લે આ મૂકી દે. આ લસણ હજુ નથી મૂક્યું. જો અહીંયા કામ પતે ને પછી વાસણ ધોવાના છે. હો કુંજલ, તને કહું છું, ક્યાં ધ્યાન છે? અત્યારે ફોન નથી લેવાનો કીધું ને મેં તને. પછી ભાભી ક્યારને કામ કરો છો. હવે ઘડીક બસ કરી જાવ ને, હું હાવ થાકી ગઈ છું. તું એકલી કામ નથી કરતી, હું પણ કામ કરું છું ને. અને હવે ક્યાં વધારે કામ બાકી છે? જો ને વાસણ બાકી છે ને કપડાં વોશિંગ મશીનમાં નાખવાના છે. એટલું થઈ જાય ને પછી રસોઈ બનાવી નાખીએ. પણ તમે નહીં કરી શકો આજનો દિવસ. હું હાવ થાકી ગઈ છું ભાભી. સવારનું કામ કરી છે એક ધારા, તમે જોતા નથી. તો હું ઘડીક આરામ કરી લઉં, તમે એટલું કામ પતાવી દો. તમે તાર રસોઈ બનાવો ને ત્યારે મને કહેજો, હું થોડીક હેલ્પ કરવા લાગીશ. કુંજલ, હું તારી પહેલાંની જાગું છું અને તારાથી વધારે કામ કરું છું, છતાંય તે તું થાકી જાય છે. આવું તો કેવી રીતે ચાલશે? અત્યાર સુધી તો સમજીએ કે ચલો જવા દઈએ, પણ હવે તો તારે જવાબદારી માથે લેવી પડશે ને. પણ ભાભી, તમને તો ખબર છે ને મને બ્લડ પ્રેશરની પ્રોબ્લેમ છે. તો ગમે ત્યારે વધઘટ થયા કરે એટલે મારી તબિયત ખરાબ થઈ જાય છે. તો હું ઘડીક આરામ કરી લઉં, તેમાં થઈ શું ગયું? તમે તો મોટા છો, તમારે જ કહેવું જોઈએ કે તું આરામ કર, હું કામ કરી નાખું. તમે હા તો રોજે ન હોય કુંજલ. એક દિવસ સારું લાગે, 2 દિવસ સારું લાગે. તું તો રોજ તારી બીમારીના બહાના બતાવી દે છે. એક કામ કરે ને ત્યાં તો કહી દે કે હું થાકી ગઈ છું. અત્યારે શું કર્યું? ખાટલીમાં જે વાસણ હતા એ ખાલી ગોઠવ્યા તે. બીજું શું કામ કર્યું? ત્યાં તું થાકી ગઈ અને એમ કહે છે કે મારે સુવા જવું છે. તું સુવા જતી રહીશ તો ઘરનું બધું કામ મારે એકલે હાથે કરવું પડશે. પણ ભાભી, મને જ્યારે થતું હોય ત્યારે જ હું કહેતી હોઉં ને, કંઈ મને તો એવું કંઈ શોખ તો નહીં થતો હોય કે હું તમને હેરાન કરું. અને રહી વાત તો મારી તબિયત ખરાબ થઈ છે તો તમે મને થોડીક હેલ્પ કરો. તમારી તબિયત ખરાબ છે ત્યારે હું ઘરનું બધું કામ નહીં કરું? તમને હું સામેથી કહીશ કે ભાભી તમે આરામ કરો, હું ઘરનું કામ કરું. તારા લખણ જોઈને છે ને મને લાગતું નથી કે મને છે ને એ મોકો મળે. કેટલાય સમયથી જોઉં છું તું છે ને રોજ કોઈને કોઈ બહાના બતાવે છે. આ બધા નાટક છે ને તારા, એ હું સારી રીતે સમજુ છું, પણ હવે નહીં. આજે તારે કામ કરવું જ પડશે. ભાભી, એ તો જેને થતું હોય ને તકલીફ એને જ ખબર હોય કે કેમ થતું હોય. મેં આટલું કામ કર્યું, મેં પરાણે કર્યું છે, મારું મન જ જાણે છે. તોય હું તમને એક શબ્દ બોલ્યા વગર બધું કામ કરવા લાગ્યું. હવે હું કહું છું કે તમે ખાલી વાસણ ઘસી નાખો, હું રસોઈમાં હેલ્પ કરીશ, હું ઘડીક આરામ કરી લઉં. તો એમાં પણ તમને વાંધો છે? ખબર છે ને મને તારી હેલ્પ. કાલે પણ તે આવી જ રીતે રસોઈમાં હેલ્પ કરી હતી ને. લુવા કરી દીધા હતા અને પછી રોટલી હું ચોડવું, વણું, અને જે રોટલી નીચે આવે ને એ રોટલીને તું ચોપડી દે છે. એટલી મોટી હેલ્પ મારે નથી જોઈતી. હા તો એટલે તો કહું છું, તો બધું જ તમે કરી નાખો, હું આરામ કરી લઉં. તમને ખબર છે મારી તબિયત ખરાબ છે, જો તમે મારા ફેસ ઉપર પણ દેખાય છે ને. કુંજલ, બસ હવે બહુ થયું. આ તારા નાટક છે ને બધા બંધ કરી દેજે. અત્યાર સુધી હું કઈ બોલી નહીં એટલે. અરે તું તો તને કઈ કહીએ નહીં ને તો માથે જ ચડતી જાય છે. અરે અત્યાર સુધી આખા ઘરનું ધ્યાન મેં એકલે હાથે રાખ્યું છે. મજા હોય કે ન હોય બધું કામ એકલા. નવાઈ નથી કરી ભાભી, તમે મોટા છો ઘરના, તો ઘર સાચવવાની જવાબદારી તમારી. મેં તો ઘણા વર્ષોથી પરણીને આવ્યા છો, તમને ઘરની જવાબદારી ઉઠાવતા પણ આવડી ગઈ છે. અને મારા મેરેજને તો હજી 6-7 મહિના જ થયા છે. હજી તો મને અમુક કામ તો ફાવતા પણ નથી, તો પણ હું તમને બધે હેલ્પ કરવા લાગુ છું ને. હું ક્યારે પણ એક શબ્દ બોલી. અને રહી વાત બધા કામની, તો મારા પપ્પાની ઘરે તો મેં એક કામ નથી કર્યું, તોય હું અહીં બધા કામ કરવા લાગુ છું. મેં એક શબ્દ નથી બોલી કે નથી શિકાયત કરી. અને તમે છો તો મને સંભળાવવાનો એક મૂકો નથી મૂકતા. હું સંભળાવતી નથી તને તારી જવાબદારીનું ભાન કરાવું છું. અને તું એક શબ્દ નહીં આખું લાંબુ લેક્ચર આપી દે છે. અને રહી વાત બાપના ઘરે કામ કરવાની, તો કુંજલ, હું પણ છે ને મારા પપ્પાના ઘરે કામ નહોતી જ કરતી. અહીંયા આવીને બધી જવાબદારી માથે લીધી છે. હું કઈ ત્યાંથી શીખીને નહોતી આવી, પણ તું શીખીશ જ નહીં. તું ક્યારે જવાબદારી માથે લઈશ? ક્યારે શીખીશ બધું? આ તો કંઈ કામ કરવા માટે જ તે થોડે જન્મ લીધો છે. આખો દિવસ કામ કામ કામ. હું દેવાંગને કહીશ ને ઘરમાં કામવાળી રાખી લઈશું આપણે, એટલે તમને પણ ટેન્શન ફ્રી, હું પણ ટેન્શન ફ્રી. અને આ બધા તમે મેણા ટોણા મારવાનું મને બંધ કરી દો. એટલે ઘરમાં બે વહુ હોય છતાંય તે કામવાળી આવશે. અરે કામ કેટલું હોય, આપણે ઘરમાં લોકો કેટલા છીએ? મમ્મી, 2 ભાઈઓ અને 2 આપણે. તમારો પ્રોબ્લેમ શું છે? હું કામ નથી કરતી તો કામવાળી રાખું છું, તો તમારે કામ ન કરવું પડે, બે ફ્રી રહી શકીએ. તમે આરામ કરો, હું આરામ કરું, તોય તમને વાંધો છે? આ કામવાળીને 6-7 હજાર દેવાના, એના કરતાં તો આપણે એટલું કામ કરી લઈશું ને તો એ આપણા ભવિષ્યમાં જ કામ લાગશે. ભાભી, હવે છે ને મારું માથું બહુ દુખે છે, તો પ્લીઝ તમે ચા બનાવી દેશો મને? હું આરામ કરવા જાઉં છું, નકર અત્યારે જ હું અહીં બેહોશ થઈ જઈશ. મને એટલી તબિયત ખરાબ થાય છે. પ્લીઝ ચા બનાવી દેજો, પ્લીઝ. હાથ છે આ છોકરીને. બેટા દામિની,
આમ સોનમોન કેમ બેઠી છે? શું થયું? અને આ તારા મોઢા પર નૂર કેમ બદલાઈ ગયા છે? મમ્મી મારે છે ને અત્યારે કોઈ જ વાત નથી કરવી. આપણે પછી વાત કરી. પણ મારે વાત કરવી છે ને. આ મારી બહુ આવી રીતના સોનમોન બેસી રહી, મોઢું ચડાવીને બેસે એ મને કેમ ગમે? આ શું થયું છે બેટા? અને કેમ આવી રીતના વાત કરે છે? તમારી નાની વહુના લીધે. શું થયું હવે? કુંજલ હવે શું કર્યું? તને કંઈ બોલી તો હું એને હમણાં કહી દઉં. કંઈ કરતી નથી એ જ તો વાત છે ને. આ ઘરમાં આવીને એને ઘણો સમય થઈ ગયો છે. હવે તો એને ભાન પડવી જોઈએ કે આ ઘરની વહુ છે, થોડું ઘણું કામ કરતી રહે. પણ એ અને એના બાના એમાંથી ઊંચી જ નથી આવતી. સાચી વાત છે. આ તારો ગુસ્સો કરવો એ પણ યોગ્ય છે, પણ મને એમ લાગે છે કે કદાચ એને એવું હોય કે જેઠાણી છે તો દેરાણી થોડીક આરામ કરી લે, એવું પણ બની શકે ને. તો એને સીધી રીતે કહી દેવાય એને કે મારે આરામ કરવો છે. આ શું બાના બતાવવાના કે આજે મને કમર દુખે છે, મને માથું દુખે છે, મને બીપીનો પ્રોબ્લેમ છે. અરે જેવું એ સીધી રીતે કહે તો એનું સોલ્યુશન આવે. અને મમ્મી ક્યાં સુધી આવું ચાલતું રહેશે? અત્યાર સુધી તો આ ઘરનું કામ મેં એકલા હાથે કર્યું ને, અને સાચું કહું ને તો હવે મને આ ઘરમાં રહેવું જ નથી ગમતું. શું વાત કરે છે? આ ઘર મૂકીને ક્યાં જવું છે તારે? અને પોતાના ઘરમાં પોતે આવું બોલે એ કેટલું કેટલું ખરાબ દેખાય. મને એક વાત કહે, આ એક ઘરમાં જાણે કે બે બહેનો હોત તો તમે આવું કરે? બે બહેનો હોત તો ને, એના માટે એને છે ને મારી બેન બનવું પડે. મારે એકના બેન બનવાથી કાંઈ ન થાય. અને જો સગી બેન હોય ને તો એક બેન આવી રીતે કામ કરતી હોય ને એ બીજી બેન જોઈ પણ ના શકે. દામિની, તારા પિયરિયામાં બંને બહેનો નાની ને મોટી હોય અને કદાચ નાની કામ ન કરે તો મોટી કઈ આવી રીતના આર્ગ્યુમેન્ટ કરે અને વિરોધ કરે નાની બહેનનો. જો હું મોટી બેન હોઉં ને તો બે ઝાપટ મારું એને, કારણ કે એ છે ને બાપના ઘરે બધું સારું લાગે, સાસરીએ જાય ને પછી નહીં. તું તો કોઈ વાતમાં નથી પહોંચતી. હું એમ કહું છું કે તું સમજ, મોટી છે. હું સમજુ મમ્મી, હજુ પણ હું સમજુ. આ જેવું અત્યારે એ કરે છે, વિચાર કરો મેં કર્યું હોત તો. આટલા વર્ષ સુધી મેં કામ કર્યું ને, હું કામ ન કરીને આવી રીતે બાના બતાવતી હોત તો તમે મારી શું હાલત કરત? શું હાલત કરત એટલે? તને કઈ ગમે તેમ બોલાય છે, ગમે તેવું વર્તન કરાય છે? તું સમજદાર છો એટલા માટે આવતાની સાથે આખું ઘર સંભાળી લીધું, એટલે તારી કોઈ ફરિયાદ જ નથી. પણ તને એવું લાગે છે કે તારી દેરાણી કઈ બાના બતાવે છે, તને કામમાં હેલ્પ નથી કરતી, તો હું કુંજલને સમજાવીશ કે તારી જેઠાણીની સાથે સાથે બધું જ કામ કર, એટલે ધીમે ધીમે એ પણ શીખી જશે. સમજાવવાથી સમજતી હોત તો ક્યારની ન સમજી ગઈ હોત. તમને શું લાગે છે હું ડાયરેક્ટ એટલો ગુસ્સો કરું છું? અત્યાર સુધી પ્રેમથી બહેલાવી ફોસલાવીને મેં ઘણી ટ્રાય કરી, પણ એને ખબર જ નથી પડતી. છક્યામાંથી ખાલી વાસણ છે ને એને ગોઠવ્યા અને ત્યાં એ થાકી ગઈ, એનું બીપી લો થઈ ગયું. દામિની, કદાચ બની શકે કે રિયલમાં એને કોઈ બોડીમાં પ્રોબ્લેમ હોય. રોજ જે પ્રોબ્લેમ હોય. હશે બેટા, તને એવું લાગે ને તો કુંજલને સમજાવીશ, અને ન સમજે તો હું તને કામમાં હેલ્પ કરીશ. પણ સંયુક્ત કુટુંબમાં રહેવું હોય તો થોડું ઘણું લેટ ગો કરવું પડે દીકરા, તો સાથે રહી શકાય. હવે કોઈ પૂર્વમાં જશે, કોઈ પશ્ચિમમાં જશે, કોઈ ઉત્તરમાં જશે, કોઈ દક્ષિણમાં જશે, તો કેવી રીતના જિંદગી જશે આપણી? તો જેનો વાગ છે એને સમજાવો ને મમ્મી. મને શું કામ સમજાવો છો? હું તો આ ઘરમાં પહેલાં રહેતી હતી ને, હજુ રહું જ છું ને. પહેલાંય કામ કરતી હતી ને અત્યારે કરું છું. એ તો બાના બતાવીને છટકી ગઈ હતી ને. પણ હું તો ક્યાં જઈશ? મારે તો માથે જવાબદારી છે ને. પણ જોજો મમ્મી, વધારે સમય નહીં ચાલે. જો આવી રીતે ઘરમાં ચાલતું રહ્યું ને તો પછી મારે પણ વિચારવું પડશે કે આ ઘરમાં રહેવું કે નહીં. એટલે તું આટલી બધી હદ સુધી વિચારવા માંડી છો હા. કે ઘરમાં રહેવું કે ન રહેવું? આ શું છે એક નંબરની. જો જે માણસને સાચે પ્રોબ્લેમ હોય ને એના મોઢા ઉપર દેખાય આવે, પણ જેના નાટકો હોય ને એ તો તરત પકડાઈ જાય. હશે બેટા, સમય જતાં બધું ઠીક થઈ જશે. અને હું સમજાવી દઈશ અને કીધું ને, અને એવું લાગે ને તો હું દેવાંગ સાથે પણ વાત કરી લઈશ. જો કુંજલ ન સમજે તો. દેવાંગભાઈ અને એ કાંઈ કહેવાના એમ? પોતાની કઈ જીભ તો ચાલતી નથી પત્ની સામે. બસ હવે, તારો નાનો દિયરીઓ છે અને તું આવું બોલીશ એ તો કેમ ચાલશે? તું તો એના લગ્ન નહોતો થયા ત્યારે પણ કહેતી હતી ને કે મારી દેરાણીને મારી બેનની તરીકે રાખીશ. હવે મૂકને લવ. તો એક કામ કર, આ ફોનમાં સારા સારા ગીત સાંભળ, એટલે તારું માઇન્ડ ફ્રેશ થઈ જાય. કીધું જ તું મેં કે પહેલાં કંટ્રોલ રાખો વહુને. હા, દેવાંગ આવે ને
એટલે બધી જ વાત કરી દેવી છે जिंदगी है सफर ये सुहाना जय શ્રી કૃષ્ણ મમ્મી મારા. વાહ, આ તમે ભગવાનના નામ પણ ગીતમાં વર્ણવી લ્યો છો ને ભાઈ. ગીતમાં ક્યાં મેં વર્ણવ્યું? આ તો બસ મન થયું, મૂડમાં છું એટલે. કેમ કે મૂવી જોઈને આવ્યા છો કે? ઓફિસેથી જરા વહેલા આવી ગયો. તમે જોયું નહીં ઘડિયાળમાં? જુઓ, હજી તો કેટલા 7 જ વાગ્યા છે, ત્યાં તો બંદો ઘરે હાજર. તો કદાચ તમારા ધર્મપત્નીને લઈને કદાચ બહાર જવાનું હોય એટલે વહેલા આવી ગયા હોય. ના ના, ક્યાંય નથી જવાનું. આ તો કામ ઓછું હતું ઓફિસે એટલે આવી ગયો વહેલા. જો દેવા, હવે તું માઇનોર નથી, મેજર થઈ ગયો છે. એટલે મને એમ લાગે છે માઇનર માંથી મેજર થયો હોય તો જ ઓફિસેથી જતો આવતો હોય અને લગ્ન થયા હોય ને. હા દીકરા, જાણું છું કે તું મોટો થયો છે એટલા માટે તારા લગ્ન કર્યા છે, પણ મને એમ લાગે છે કે હજી તારી બુદ્ધિ નાનપણ જેવી લાગે છે. તને એટલી ખબર નથી પડતી કે ઘરમાં થોડુંક ધ્યાન આપીએ. મતલબ ઘરમાં ધ્યાન નથી આપતો? આ કેમ મમ્મી આવી વાત કરો છો? આ ઘરના બધા કામકાજ કરું છું, પગાર લાવું છું, કોઈ સાજું માંદું હોય તો દવા પાણી જે કંઈ પણ કરવું પડે એ કરું છું. પછી ઘરમાં કોઈ વ્યક્તિને મારી જરૂરિયાત હોય તો ત્યાં હાજર રહું છું. બીજું તો શું કરે માણસ? બેટા, આટલું કરવાથી જીવન નથી જતું. જીવન ગાળવા માટે, જીવન લાંબુ જીવવા માટે, સંયુક્ત કુટુંબમાં રહેવા માટે આપણે એ વાત પણ ધ્યાન રાખવી જોઈએ કે આપણા ઘરમાં વ્યક્તિઓ કઈ રીતે જીવે છે, કઈ રીતે રહે છે, શું છે શું નહીં, એનું પણ ધ્યાન રાખવું તારી ફરજમાં આવે છે. બધા ટીપ ટોપ અને શાંતિથી સુખેથી જીવન જીવી રહ્યા છે. એ તને લાગે છે? તને શું લાગે છે કે તારા નોકરીએ ગયા પછી તારી ઘરવાળી અમારા બધા સાથે સારું વર્તન કરતી હશે, સારી રીતે રહેતી હશે, અમને બધાને હેલ્પફુલ થતી હશે? કેમ કુંજલ નથી મદદ કરાવતી? એ જ તો તકલીફ છે. તારા મોટા ભાભી જ્યારે લગ્ન કરીને આવ્યા ત્યારથી આખા ઘરનું મેનેજમેન્ટ એને સંભાળી લીધું છે કે કયા વ્યક્તિને શું ભાવે છે, શું નહીં, કોને કેવું ગમે છે, કેવું નહીં, કેવું વર્તન કરવું જોઈએ, કઈ બોલી બોલવી જોઈએ, બધી ખબર પડે છે. કુંજલને આવ્યાને થોડો સમય થયો છે. હું એવું નથી કહેતી કે કુંજલ આખા ઘરની જવાબદારી લઈ લે માથે, પણ કમસે કમ દામિની વહુને મદદ તો કરાવી શકે ને. બધું જ દામિની વહુ હજી કરતી આવી છે. એને પણ ઓરતા હોય છે કે એની દેરાણી આવી છે તો એને થોડીક કામમાં મદદ કરાવે, પણ એવું કાંઈ નથી. દામિની થોડુંક નાનું મોટું કામ ચીંધે છે ત્યારે તારી ઘરવાળી એવું કહે છે કે મને માથું દુખે છે, મને પેટમાં દુખે છે, મને આમ થાય છે, મને તેમ થાય છે. બેટા દેવાંગ, થોડુંક તો માણસને બુદ્ધિ ચાલતી હોય કે રોજ માણસ તકલીફમાં ન હોય, અને કોઈક વાર શરીરમાં તકલીફ હોય, પણ 365 દિવસ તો ન હોઈ શકે ને. મમ્મી એવું નથી, હકીકતમાં એને પહેલેથી પ્રોબ્લેમ છે થોડી ઘણી. મતલબ શેનો પ્રોબ્લેમ છે એ તો આપણને વાત જ નથી થઈ ને. મારે વાત થઈ છે, મતલબ એને માથું દુખવું, તાવ આવવો, આ બધું કોમન છે. કદાચ બની શકે કે એના ધર્મપત્નીને બચાવવા માટે એના પતિદેવ એના મમ્મીની સામે જૂઠું બોલતા હોય. નહીં એવું નથી, પણ મેં એની સાથે ઘણીવાર વાત કરી છે આ વિશે. એનું કહેવાનું એમ છે કે એના શરીરમાં થોડી ઘણી કળતર તો રહે જ છે. જોકે બીજી પણ મેં વાત કરી, એને કીધું કે એવું નથી કે ઘરમાં સેટ થવા નથી માગતી, પણ હવે ઘરના અમુક કામકાજ એને ફાવે ન ફાવે, બધાના રીત રિવાજો, બધાના સ્વાદ, ટેસ્ટ આ બધું અલગ અલગ હોય કે નહીં, શીખવું પડે ને બેટા. હા, શીખવાનો પ્રયત્ન કર્યો છે ઘણી વાર, પણ હવે એને થાય છે કે કદાચ હું એના ઉપર ગુસ્સે થઈ તો, અથવા તો કોઈ ઘરનું વ્યક્તિ એને કંઈક કહેશે તો, એ ડરથી તે અમુક કામકાજ નથી કરી શકતી. ડરમાં ને ડરમાં, બસ બીજું કંઈ નથી. અચ્છા, થોડી વાર પહેલા તો તે એવું કહ્યું કે એને કંઈક પ્રોબ્લેમ છે, આવું થયા કરે છે, અને હવે ડરની વાત આવી. મને એ ખબર નથી પડતી કે તું એક બાજુ આ વાત કરે છે, એક બાજુ આ વાત કરે. હકીકતમાં એવું છે કે ઘરના કામ બધા પતી જાય છે, દામિની વહુ બધું વાઇન્ડ અપ કરી લે છે ઘરનું કામકાજ, પછી એને ફોન જોવામાં, પિયરિયામાં વાત કરવામાં, એના ક્લાસમેટ સાથે વાત કરવામાં કોઈ પ્રોબ્લેમ નથી. તો પછી આ બધું દર્દ ને ડર ને બધું તબિયત ખરાબ ને બધું ક્યાં જાય છે? હશે, હું એની સાથે વાત કરી લઈશ. તો દેવાંગ, એટલું જ કહે ને કે વાત કરી લેશે. હા, કામેથી ઘરે આવ્યો છું, થાક્યો પાક્યો તો વાત કરું છું. ક્યાં છે? હશે રૂમમાં મહારાણી. મળું છું એને. હા કુંજલ,
વાહ, આવી મજાની લાઈફ તો મારી જ છે. કાંઈ ઉપાધિ, આ ખાવાનું પીવાનું ને મોજ કરવાની એસીના પવનમાં. બધા મૂર્ખના સરદાર ભેગા થશે. જાલ આ જો કોણ જાલ સરદાર બીજા. હા બોલો ની. શું માંડ્યું છે આ? શું માંડ્યું? મમરા ખાવ છો? બસ એટલે મમરા ખાવાનું નથી કેતો, પણ અહીંયા બેઠી બેઠી શાંતિથી મમરા ખાય છે, એના કરતા ભાભીને કામમાં મદદ કરાવતી હોય તો. હમણાં મમ્મી સાથે વાત થઈ, મમ્મીએ મને કીધું છે કે તું કોઈ કામકાજમાં ધ્યાન નથી દેતી, કંઈ કરાવતી નથી. તો મને થયું કે તારી પાસે આવીને તને વાત કરું એમ. પહેલા પ્રથમ તો છે ને ધીમે ધીમે બોલો. રાડું નાખવાની જરૂર નથી. હસબન્ડ છું તારો, હા રાડ તો? નાખીને કહી શકું. ના, શું કામ કહી શકો? મારો વાંક પહેલા જણાવો, પછી રાડું નાખો. વાંક એ છે કે તું કોઈ કામકાજ કરતી નથી સરખી રીતે, અને દર વખતે બાના બતાવે છે કે માથું દુખે છે, આમ થાય છે, તેમ થાય છે, મજા નથી. મતલબ ઘરમાં બધા એમ જ કહે છે કે તું કોઈ કામકાજ કરતી નથી, અને આખો દિવસ બાના બતાવે છે કે સાજી છું, માંદી છું, પગ દુખે, હાથ દુખે, ક્યારેક માથું દુખે. તો સારું થોડી લાગે. અરે પણ તમે લોકો આ માઇન્ડું છે હું મને હરખી રીતે બેઠેલી કોઈ જોઈ નથી શકતું. એવું નથી, મતલબ કે તને શીખવવા માંગતા હોય, કહેવા માંગતા હોય તો ઘરમાં ધ્યાન દેવું જોઈએ કે નહીં? શીખું હું. ઘરનું કામકાજ જેવી રીતના ભાભી ઘરમાં રોટલી બનાવે, શાક બનાવે, દાળ ભાત બનાવે, પૂરી બનાવે, પાપડ બનાવે, છાશ બનાવે, સલાડ બનાવે, બધું બનાવે, પરફેક્ટ ભાણું તૈયાર કરે છે. મારા બાપાએ તમને ઘરમાં વહુ તરીકે મોકલી છે, મને કામવાળી તરીકે નથી મોકલી. પણ વહુ તરીકે કામ તો કરવા પડે કે નહીં? આ તો કરું જ છું ને. તમે ક્યાં આખો દી ઘરે હો? તમને શું ખબર હોવાની? એક કામ કરો, કાલે તમે ઓફિસે જાઓ ને એ પહેલા ઘરે સીસીટીવી કેમેરાસ મૂકતા જજો, એટલે તમને ખબર પડે હું ઘરનું હવારમાં વહેલી જાગીને કેટલું કામ શું કરું. કામ મારી કમર દુખી જાય છે આખો દિવસ કામ કરી કરીને, તો પણ મેં એક શિકાયત કરી તમને. મતલબ કે મારા મમ્મી અને ભાભી એ લોકો ખોટા છે એમ? હું કોઈને ખોટા સાબિત નથી કરતી, તો? પણ મેં તમને કોઈ દિવસ એક શિકાયત કરી નહીં ને. ઈ લોકો તમને મારે ખિલાફ ભડકાવે અને તમે છો તે ભડકાઈ જાઓ. ભડકાવે થોડા કઈ, ઘરમાં ને ઘરમાં આવું કોઈ થોડી કરતું હશે. એ તો તું ના કામ કરતી હોય તો જ કહેતા હોય ને. અને આમ પણ હું તો કહું છું કે બધા કામમાં છે ને ધ્યાન આપવાનું, ખાલી કચરા પોતા કરવા એટલું નહીં. મતલબ કે બધું જ એમ કામ તમે કરવાનું. છે ને શાંતિથી બોલો, નકર મારે તમારા હારે વાત જ નથી કરવી. તું ડોળા ના ફાડ ને, મને પછી બીક લાગે. અને આમ જો હું માનું છું કે આ તો પતિ તરીકે તને કહેવાની ફરજ છે, બાકી તું મારી કોઈ વાત નથી માનતી એ યાર. લોકોને છે ને મારાથી તકલીફ છે. એ લોકોને ખબર નહીં પણ હું કામ નથી કરતી એવું બાના કાઢીને એને મારાથી શું ચીડ છે ને તો આખો દિવસ તમારા મોટા ભાભી ને તમારા મમ્મી ચીડ 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 કર્યા જ કરે. પણ હું સારી કહેવાય, એ લોકોની વાત ધ્યાનમાં નથી લેતી. નકર છે ને મારી જગ્યાએ કોઈક બીજી હોય ને તો આ ઘરમાં રહી ન હોય ને વહી ગઈ હોય. જો હવે તમે આવું ને આવું ચાલુ રાખ્યું ને મારા ઘરમાં રહેવાનું થતું જ નથી. એવું નથી. હું મારા પપ્પાને ફોન કરીશ ને હું વહી જઈશ, એટલે તમારા બધાનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો. ના, 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 અને ના. હું શાંતિથી જીવી શકું. આ ના 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 ના, કાંઈ સસરાજીની ઘરે જવાની જરૂર નથી. આ તો છે ને મારા શરીરમાં થોડી ઘણી તકલીફ છે, મેં તમને કીધું છે. અને હું થોડો ઘણો જ આરામ કરું છું. બધું કામ પતી જાય ને પછી આરામ કરું છું. પતિદેવ ક્યારેક તો પત્નીની સાઈડ લ્યો. હશે, હવે મારી ભૂલ થતી હશે. હું તે ખોટો માણસ કે અહીંયા આવીને તારી સાથે માથાકૂટ કરવા બેઠો. એના કરતાં શાંતિથી તારી વાતમાં આમાં આ કરીને આ સેવ મમરા ખાધા હોત તો હુંય ખાઈ શકત ને તુંય ખાઈ શકત. એક વખત તમે મને પૂછ્યું કે આજે તું ભૂખી છો તે ખાધું છે કે નહીં પૂછ્યું? ભૂખી છો તું? ત્યારે તો હું સેવ મમરા ખાતી હો. મમ્મીએ કીધું કે તમારા મમ્મીએ જમવાનું મારી માટે કાંઈ નથી રાખ્યું, તોય હું બોલું છું. અરે એણે કીધું કે તું એક હુંડો ખાઈને બેઠી છો. હા બસ તમારા મમ્મી કે ઈ સાચું, હું થોડી સાચું બોલવાની. હશે હશે બાપા હશે. જમવામાં શું હતું? કાંઈ જ નતું મારી માટે. હું આરામ કરીને ઊભી થઈ તો જોયું તો કાંઈ જ નહીં જમવામાં. પછી મેં સેવ મમરા ખાઉં છું. આખો દિવસ કામ કર્યું છે, શરીરમાં અન્નનો એક દાણો નથી ગયો. જોવો તો ખરા, મને માથું ચડ્યું છે ને મારું મોઢું લસાઈ ગયું, તો હું એક શબ્દ બોલી. આ સૂકા સેવ મમરા ખાઈને પેટ ભરી લીધું, પણ એક શબ્દ બોલી. ખરેખર લગન પછી ડબલ થઈ છે, પણ છતાંય મોઢું લચાઈ ગયું છે એનું. શું બોલ્યા? નહીં એમ મતલબ એમ કહું છું કે ઘરના લોકો તને ખોટી રીતે હેરાન કરી રહ્યા છે. બસ ક્યારેક તમે છે ને મારી સાઈડ લ્યો અને તમારા મોટા ભાભીને અને તમારા મમ્મીને સમજાવવાની કોશિશ કરો. બહુ હદને પાર થઈ ગઈ હું છે. અહીંયા શું કામ આવ્યો હતો? બસ આ રામાયણ કરવા. મને સુખ શાંતિથી એસીના પવન નીચે બેઠેલી તમે જોઈ નતા શકતા? ભૂલી ગયો, તારી પાસે બેસીને ભૂલી ગયો કે અહીંયા શું કામ આવ્યો હતો. સારું ચાલો હવે આવ્યા છો તો બધું છોડો. મને માથું બહુ દુખે છે, ઘડીક મારું માથું કસી પ્લીઝ. તમે પતિદેવ છો ને તો અગ્નિની સાક્ષી છે. તમે ફેરા થયા ને વચન લીધા હતા ને વચન નિભાવવાનો સમય આવી ગયો. ચાલો શરૂ થઈ જાય. બાકડો બાર મારી રાહ જોવે છે, હું જાઉં છું. મને ખબર જ હતી. એ ભગવાન, દુખે છે. પાણી
લઈ આવીને હા બહુ તરસ અશોક લાગી છે. હા સામેવાળા વ્યક્તિની હાલત જોવાય અને પછી ઓર્ડર કરે. અરે તમે બહારથી આવ્યો છો તો પાણી ન પી શકો એક જાતે? આવો જવાબ કોઈ દી નથી સાંભળ્યો. આવો જવાબ કેમ દેશો? કેમ તબિયત બરોબર નથી? નથી. માથું દુખે છે મને, મારું માથું ફાટે છે અને જો હવે મને કોઈ બોલાવશે ને તો મારું મગજ વધારે ફાટી જશે. કાંઈ છું છે મને વાત કહે તો દવાખાને હાલ. માણસ એકલે હાથે આખા ઘરનું કામ કરે ને તો એની હાલત આવી જ થઈ જાય. કેમ ઘરનું કામ? આમાં કામ વચ્ચે ક્યાંથી આવ્યું? કામ જ તો છે મેઇન વાત. અને જરી કામ હરખી રીતે વાત કરે તો મને ખબર પડે. અશોક, હા આ તમારા નાના ભાઈની બહુ છે. હું ત્રાસી ગઈ છું એનાથી. મારાથી છે ને એને કંઈક બોલાય છે ને એની પહેલાં તમે એને સમજાવી દેજો. એને સમજાવી દેજો કે હું છું છે. કામ નથી કરાવતી. અરે એને કાંક તકલીફ હોય છે, મજા નહીં હોય એવું હોય છે. નકર તકલીફ છે ને બહુ મોટી. આળસ આવે છે બેનને, બીજી કઈ તકલીફ નથી. આળસ આવે છે. હા, હા કેવી વાત કરશો તું? આ એવું કાંઈ ન હોય, એ તો કામ કરાવશે સમજી. જાતું પાણી પડતી. ક્યારે કરાવશે? કેટલા મહિનાથી આ ઘરમાં આવી એને? અરે હવે તો છે ને કોઈ પણ નાનું બાળક હોય ને એને પણ બેસતા આવડી જાય. એટલે તું એમ કહેશો કે લગ્ન પછી એને કઈ કામ જ નથી કર્યા? નથી કર્યા. નાના મોટે કામ કરે છે. ક્યારેક છે ને શાક સુધારી દે, ક્યારેક લસણ ફોલી દે. આનાથી વધારે મને યાદ નથી આવતું. હા, એકવાર ટેરેસ પર જઈને છે ને કપડાં લેવા ગઈ હતી, સુકાઈ ગયેલા. તો એને જરીક કહેવાય ને કામ કરવાનું, બીજું શું હોય? આ વાત છે ને તારે મને નહોતી કરવી. કેમ? હે કેમ? આ તું મને વાત કરશો બરોબર, એટલે મને જરીક પેટમાં બળશે, એટલે હું દેવાંગને કરે, પછી ખોટા ઝઘડા થાય. એટલે આ બાયુની વાત હોય ને એ તમારે જ હરખી કરી નખાય. હા સારું. હો, બાયુની વાત હોય એમ તો બાયુ બિચારી હેરાન થતી હોય એનું કઈ નહીં. હા એ વાત તારી આ છે. એને લગ્નનો ઘણો આમ નવા લગ્ન જ કહેવાય, પણ ટાઈમ તો ઘણો થઈ ગયો. હવે તો એના ઘરના કામ કરવા જ પડે ને. જો મને એટલી ખબર પડે કે ઘરમાં એક વહુ હોય ને તો એ આખા ઘરનું કામ કરતી જ હોય, પણ બીજી વહુ આવી જાય ને તો એની ઉમ્મીદ વધી જાય. એને આશા હોય કે જે પણ ઘરમાં આવી રહી છે ને એ મદદ કરાવશે મને. બરોબર. હવે મારી વાત સાંભળ, ખોટી ઉપાધિ કરમાં. હું છે ને મારી રીતે દેવાંગને વાત કરી. બધા એવું જ કહે છે. મમ્મી એવું જ કહેતા હતા કે હું દેવાંગને વાત કરીશ, પણ મને લાગતું નથી કે આ ઘરમાં કોઈને કંઈ કહેવાથી ફેર પડે. અરે ફેર કેમ ન પડે? હે અને મને એ ખબર છે કે તારા લગ્ન થયા ત્યારથી તું કામ કરશો બરોબર, તો હવે આને કામ તો કરવું પડે ને. પાછા તો મને શું કહે છે ખબર છે હું કે હવે છે ને જ્યારે તમે બીમાર પડશો ને ત્યારે હું બધું કામ કરી લઈશ. હું ઈ તું બીમાર પડે ત્યારે એ કામ કરશે એમ? અરે અત્યારે સાજે છું ત્યારે કામ નથી કરી શકતી તો બીમાર પડું ત્યારે તો શું તંબુરો કામ કરશે? પણ એને કઈ તમારે કામ કરવા માટે મારે બીમાર પડવાનું એમ? બાના છે બધા એના કે હું થાકી જાઉં છું, મને આ પ્રોબ્લેમ છે, હું બીમાર છું. મૂળે છે ને આળસ આવે છે એને. બહુ કરી હો. હવે આ વાતે તો આમાં વાક છે ને હા. એના મમ્મી પપ્પાનો છે, કારણ કે એ કહેતા હતા કે મેં મારા બાપના ઘરે કામ નથી કર્યું. બાપના ઘરે થોડું ઘણું શીખવાડ્યું હોય ને તો આજે આ દિવસ ન જોવો પડે. હાચી વાત છે. હા તારી હાચી વાત છે. પણ તને કહું, આ આપણે જોવા ગયા ત્યારે તેણે એમ કીધું હતું કે આ દાળ ભાત કર્યા એ આણે કર્યા છે. ઈ ખોટું બોલ્યા છે? હું ક્યાં કહું છું કે એને કામ કરતા નથી આવડતું. આવડતું હશે પણ કરવું નથી. દેવાંગઈ પાછો બહુ વખાણ કરતો હો. આમ ફોનમાં વાત કરતો હું ક્યારેક સાંભળતો હોઉં નહીં કે મને તારા હાથના થેપલા મને બહુ ભાવે ને ફલાણું બહુ ભાવે. તો આ બધું ગયું ક્યાં? 9 દિવસ જ હોય. 9 દિવસ. પણ હવે તને તકલીફ થાય છે ને એ મારથી સહન નહીં થાય સમજે તું. અને તું કાંઈ ચિંતા જરી કંઈ નહીં કરતી. હું હમણાં દેવાંગ પાસે જાઉં છું. એ લગભગ તો બાકડે જ બેઠો હોય છે, અને કદાચ બાકડે નહીં બેઠો હોય ને તો ગમે ત્યાંથી ગોતી ગોતિયાવો જાઓ. એ તે હાવ આળસું થઈ ગયો છે. ટાઈમે ઘરે નથી આવતો, ઓફિસેથી ડાયરેક્ટ ઘડીક આમ ઈ કે હું ચોખ્ખી હવા લઉં છું, જેમ આપણે અહીં ઓક્સિજન ન મળતો હોય એમ. અત્યારે જ જાઉં છું. ભગવાન
આવો મોટા ભાઈ આવો. આ મસ્ત મજાનું વાતાવરણ છે નહીં અહીંયા બગીચામાં? હા, આ બહારનું વાતાવરણ મજા આવે એવું છે, પણ હમ ઘરનું વાતાવરણ થોડુંક ખરાબ થઈ ગયું છે. ખરાબ થઈ ગયું છે? કેમ, શું થયું? તને નથી ખબર? એ ભગવાન, હે તને કાંઈ ખબર છે કે ખબર જ નથી? તો હું ખબર પાડું. ખબર છે થોડી ઘણી, પણ એ બધું મેં હેન્ડલ કર્યું છે મારી રીતે. હેન્ડલ કર્યું છે? તો જો આ લગ્ન કર્યા એમાં મને બહુ ખુશી થઈ, મજા આવી, તારું ઘર બંધાઈ ગયું, બરોબર. પણ આ જ્યારથી લગ્ન થયા છે ત્યારથી આ તારી ઘરવાળી કુંજલ હોવું ઘરના એ કંઈ કામ નથી કરતી, બધુંય તાર ભાભી ઉપર નાખી દીધું છે. આના વિશે મેં એની સાથે વાત કરી છે. એનું કહેવાનું એવું થાય છે કે નવી નવી લગ્ન કરીને ઘરમાં આવી એટલે ઘરમાં અમુક વસ્તુમાં એને એડજસ્ટ થવામાં કોઈ પાપ નથી. હા બરોબર, પણ હવે મારી વાત સાંભળ તું. જો આવું ને આવું પછી હાલશે ને તો પછી મજા નહીં આવે, સમજ્યો તું? અને તને હાસું કહું ને, તાર ભાભીએ છે ને મને બધું એવું એવું કીધું ને એટલે તને વાત કરવી પડી. જુઓ, તમે છે ને કોઈનું બાનું ના બતાવો. મને ખબર જ છે કે ઘરમાં શું ચાલે છે અને શું નહીં. સાચું કહું ને તો મારા ભાભી છે ને સપોર્ટ નથી કરી રહ્યા. જો સપોર્ટ કરીને ઘરના કામકાજ શીખવવામાં ધ્યાન આપે ને તો કુંજલ બધા કામકાજ કરવા માંગે જ છે અને કરે જ છે. તાર ભાભીના લગ્ન થયા, એના ને મારા લગ્ન થયા, તો એ તાર ભાભીને શીખવાની નો જ જરૂર પડી, એ શીખીને જ ઘરેથી આવી હતી. તો આ બધું છે ને લગ્ન પહેલા તારા હાહુને બધું શીખવાડી દેવાય. મને ઊંઘ આવવા લાગી છે એકની એક વાતો સાંભળીને. મતલબ કે આ જ વિશે મેં બા સાથે વાત કરી, કુંજલને પણ સમજાવી દીધી અને હવે તમે ફરી પાછા ફરિયાદ લઈને આવ્યા છો. પણ હું તમને શું કહું છું કે જે વ્યક્તિએ પહેલેથી શીખીને આવ્યા હોય એ વ્યક્તિની વાત અલગ છે. કુંજલ શીખીને નથી આવી, કારણ કે ભણેલી ગણેલી અને હોશિયાર છોકરી હતી એના ઘરમાં. તો પછી હવે એ વ્યક્તિને ખબર જ નથી કે કયું કામ કેવી રીતે કરવાનું હોય, કેટલા સમયમાં કરવાનું હોય, તો નથી કરી શકતી કામ. એમાં શું થઈ ગયું? વાહ, તે કેટલું આસાનીથી કહી દીધું કે કામ નથી કરી શકતી. તો હે તો હું થઈ ગયું? એટલે હું તને એમ કહું છું કે બસ તૈયાર થાળી ઉપર જ એને બેસી જવાનું છે. કોઈ તૈયાર થાળી ઉપર બેસતું નથી, કરાવે જ છે. એનાથી જે કંઈ પણ કામકાજ થાય ને બધા કરાવે જ છે. મને બધી વાત કરી, મારે બધી વાત તને કરવી નથી, નકર તને દુઃખ લાગી જાય, બરોબર. પણ પછી જો આ નાનો ઝઘડો થાય ને પછી નાનો ઝઘડો મોટું સ્વરૂપ લઈ લે, એ પહેલા તું એને સમજાઈ દે તો વધારે સારું. મારે તને કાંઈ બીજું નથી કહેવું. મતલબ જો ઝઘડો તમારે વધારવો જ હોય તો વધી પણ શકે અને ઘટાડવો હોય તો ઘટી પણ શકે. મેં કીધું ને તમને કે મેં એને સમજાવી છે. હવે થોડો ઘણો સમય તો આપો તમે એને. હજી તો સમજાવીને ઘરેથી અહીંયા આવ્યો છું, શાંતિથી બેઠો છું, ત્યાં ફરી પાછો એનો એ મુદ્દો. આમાં તો મારું મગજ ચક્રાવે ચડી જાય છે, તો એનું તો શું થતું હશે? શું મારી વાત સાંભળ, ગમે એ ગાડી બગડે કે બસ બગડે કે પ્લેન બગડે, એ જ્યાં સુધી હરખું ન થાય ને ત્યાં સુધી આમ મજા ન આવે. આમ હરખી ગાડી હાલે જ નહીં. એટલે આપણા ઘરની ગાડી છે ને એ છે ને પાટા હેઠેથી ઉતરી રહી છે એવું તમે કહેવા માંગો છો. પણ એ ઉતરેલી ગાડીને મેં ફરી પાછી ટ્રેક ઉપર ચડાવી છે. હવે ગાડીને ચાલવા તો દો. મતલબ કિલોમીટર તારું ધ્યાન જ નથી વાતમાં તારું ધ્યાન જ નથી. મેં શું કીધું, ગાડી ઉતરી ગઈ છે પણ તું પછી સાંભળતો નથી, હે? અને તું તારું જ બધું તારી જ બધી વાત પકડીને રાખશો તો આ બધું ખોટું છે. 100 વાતની એક વાત. મતલબ કે હું ખોટો છું, મારી પત્ની ખોટી છે, તમે બધા સાચા છો, એમ જ કહેવાનું છે ને તમારું? તૂટી જાય છે એ આખો દી. તો હા, અમે લોકોએ કામ કે મહેનત નથી કરતા? મારું મગજ મને ચક્રાવે ચડી ગયું કે ઘરમાં આવતા વેત મારે એની સાથે ઝઘડો કરવો પડ્યો. બસ કર હવે. આ બધું છે ને તું કાંઈ કહી નથી શકતો ને એટલે બધું થાય છે. એને છે ને થોડીક ભીહ મારીને કહેવાય કે ઘરના કામ તો કરવા પડે. કીધું છે ને ભાઈ. અને તમે હવે જો તમને એવું લાગતું હોય કે નથી કહેતો તો તમે આવીને કહી દો. તો મારે છે ને હું છે ને હો બટારે છે ને એક શબ્દ ન બોલી શકું. હા, તો પછી મને શું કામ હેરાન કરો છો? તો તારે જ કેવું પડે ને એટલે હું
કામ આમાં હેરાન થવાની ક્યાં વાત છે? તારી ઘરવાળીને તારે કહેવાનું છે કે કાલથી બધા કામ કરવા મળજે. બીજું આમાં ક્યાં મોટી વાત છે? તો ઓફિસેથી થાકીને ઘરે આવીએ ને ઘરે આવ્યા પછી આ બધી માથાકૂટ. તમે નથી સમજતા યાર માણસની પરિસ્થિતિ શું હોય શું નહીં. તાર ભાભીએ નો કહેવાના બધા વેણ કીધા મને. તો ભાભીને સમજાવો ને કે થોડું ઘણું એડજસ્ટ કરે. આમ પણ આટલા વર્ષોથી ઘરના કામકાજ કરતા જ આવ્યા છે ને, તો હવે શું વાંધો છે? અત્યાર સુધી છે ને એણે એડજસ્ટ કર્યું છે, સમજ્યો? તો હજી કરે થોડા ઘણા મહિના. એટલે થોડાક ઘણા મહિના હે? મારે છે ને તમારી સાથે હવે કોઈ માથાકૂટ કરવાની થતી નથી. તમે બેસો, હું જાઉં છું. લાગે છે આ એની વહુ ની હારો આ આળસુ તો બની જ જાહે, કારણ કે બોલે છે એવું. ભગવાન, શું છે? રસોડામાં કાંઈ કામ નથી થાય. મેં આને કીધું તો હતું કે ચા નાસ્તો બનાવી નાખે. બનાવ્યું કેમ નથી? કુંજલ, કુંજલ! આટલી બધી રાડું કેમ પાડો છો ભાભી? શું થયું? કાંઈ પહાડ તૂટી ગયો છે? શું છે તપેલી અને ગઈ નહીં. એમાં? શું કરવાનું હોય? એમાં ચા બને, પાણી પણ ગરમ થઈ જાય, દૂધ ગરમ થાય, બધું થાય. પણ મેં શું કરવાનું કીધું હતું? તમે કંઈક કામ તો કીધું હતું, પણ સોરી ભાભી, મને ભૂલાઈ ગયું. ભૂલાઈ ગયું કે હાથે કરીને યાદ નથી રાખ્યું? હા, હવે તમે તો એવું જ વિચારશો મારી વિશે. કાંઈ નહીં, તમને જેવું યોગ્ય લાગે એવું તમે વિચારી શકો. હું કઈ ગાંડી છું કે તારા વિશે આવું જ વિચાર્યા કરું? તું સમજતી કેમ નથી? તને વાંધો શું છે ઘરના કામ કરવામાં? શાંતિથી છે ને તું ફટાફટ ઘરનું કામ કર ને, તો પૂરી 2 કલાકમાં આખા ઘરનું કામ થઈ જાય. ભાભી, મેં તમને પહેલા નહોતું કીધું મને તબિયત સારી રહેતી નથી, અને કાલે મેં ડૉક્ટર પાસે ચેકઅપ કરાવવા ગયા ને તો ડૉક્ટરે પણ કીધું તમે બને તેટલો આરામ કરો, કામ વર્કલોડ નહીં લ્યો. તોય જો મારી તબિયત વધારે બગડવાનું કારણ શું હતું કે મેં હમણાંથી બહુ વર્કલોડ લીધો હતો, એટલે મને થોડાક સમય હાવ બેડ રેસ્ટ કીધું છે. તો પણ જો હું ચાલીને મારે પાણી પીવું તો હું અહીં આવી છું લેવા. મેં કીધું તમને એક તો ઘરના આટલા બધા કામ કરો છો તો એટલા માટે તમને ડિસ્ટર્બ નથી કરવા, તો હું લઈને આવી અહીંયા પાણી લેવા માટે. હું સ્પેશિયલી આવી છું. વાહ વાહ કુંજલ દેવી, વાહ! તમે સ્પેશિયલ પાણી પીવા માટે રસોડામાં આવ્યા? કેટલું મહાન કામ કર્યું છે. એટલું બધું કામ તો છે ને હું નો જ કરી શકું. હો, વાહ! ભાભી, આવા છે ને વાકા મેણા ટોણા મારવાની જરૂર નથી. મેં તમને પહેલા જ કીધું હતું કે જો તમને કામથી આટલી બધી તકલીફ હોય ને તો આપણે કામવાળી રાખી લઈએ, પણ ના કોણે પાડી હતી? હોસ્પિટલ કોણ કોણ ગયું હતું? હું અને તમારા દિયર. એટલે એ તો એમાં કાંઈ બોલવાના નથી. એક કામ કરો, આજે હું અને તું આપણે બંને હોસ્પિટલ જઈએ અને જોઉં છું કે ડૉક્ટર શું કહે છે. હા, કેટલા વાગ્યાની અપોઇન્ટમેન્ટ લઉં? અરે ભાભી, પણ અમે હજુ કાલે જ જઈને આવ્યા છીએ. અને મારી આજે- તસલ્લી માટે. આજે મારી તબિયત પણ ખરાબ છે, મને બેડ રેસ્ટ કીધો છે. આવા એટલે જ. તડકામાં જઈશું આપણે. 108 બોલાવો. 108 અહીંયા ઘર સુધી આવી જશે, ગેટે ઊભી રહેશે. બસ તારે ખાલી એમાં બેસવાનું છે. દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે ને. અરે હું ખોટી સાબિત થઈ જઈશ. તને એવું લાગે છે ને કે હું તારા પર ખોટા આરોપો નાખું છું, તને ખોટી સાબિત કરવા માંગુ છું? તું એકવાર દવાખાને જઈ આવીને દૂધનું દૂધ ને પાણીનું પાણી. તમને મારી ઉપર વિશ્વાસ છે કે નહીં? એટલો એ નહીં. ઓહ ભાભી, તમે કેવી વાતો કરો છો? હું તમારા સારા માટે વિચારું છું ને તમને મારી ઉપર જરાય વિશ્વાસ નથી. ના જોઈ ને આવા રોજે બાના બતાવો તો કોને વિશ્વાસ હોય? હા, તે દિવસે તને એટલું સમજાવ્યું તો પણ તને ના ખબર પડી. મમ્મીએ તારી સાથે વાત કરી, દેવાંગભાઈએ વાત કરી, તો પણ તારામાં તો છે ને શરમને છાંટો નથી. ભાભી, મારી જગ્યાએ તમને મૂકી જુઓ એકવાર. જો મને તકલીફ છે એવી તમને હોત તો તમે શું કરત? કઈ તકલીફ? તું છે ને આજે એક્ઝેક્ટલી મને કહે હું છે છે ને- કે તારા શરીરમાં શું પ્રોબ્લેમ છે. હું છે ને તમને બધાને કળાવા નથી દેતી એટલે. બાકી તમે મારી રૂમમાં આવજો, હું સરખું જમવાનું નથી જમતી. મને સરખી આરામ કરવો છે પણ મને સરખો આરામ નથી થતો. આટલી મારી તબિયત ખરાબ રહી છે. મને માથું જો અત્યારે દુખે છે. અને કાલે અમે વળી બહાર ડોક્ટરને ચેકઅપ કરાવીને આવીને બહાર અમે ખાલી થોડીક લસ્સી પીધી હતી ને તો પણ મારી તબિયત ખરાબ થઈ ગઈ છે આજે. બોલો, દુખે જ ને. એટલું બધું લોડ લેવાનું તો માથું દુખે જ છે ને. આખી રાત જાગવાનું હોય, વેબ સિરીઝ જોવાની હોય. આ 24 કલાક માણસના હાથમાં ફોન રહે તો આંખ્યું તો દુખે જ ને, માથું દુખવાનું જ છે કે નહીં? તમે ભાભી મને એક વાત છે ને સ્પેશિયલ ચોખવટ પાડીને કહી દો, તમને તકલીફ શું છે મારાથી? મારા પપ્પાની ઘરે જતી રહું, તમારો પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, તો હું એમ કરું. તમે ખુશ રહેવા જોઈએ. મારી ખુશી જોઈએ છે તને તો કામ કરવામાં ને, એટલે હું ખુશ જ છું. પણ એ તો તારાથી થશે નહીં. અરે કામ 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 બસ કરો. નેકરું કામમાં થોડી જિંદગી આપણી આખી કાઢી નાખવાની છે. ભગવાને એક જ જિંદગી આપી છે, મોજથી જીવો, હરો ફરો, એન્જોય કરો ને બીજાને કરવા દો. કુંજલ, વિચાર કર.
અત્યારે આ બંને ભાઈઓ સાથે રહે છે. જો કાલે નોખા થઈ ગયા તો કામ કોને કરવું પડશે? તારી માથે અવશેષ છે ને ત્યારે તને ભોગવવું પડશે. એટલા માટે કહું છું કે તું અત્યારથી છે ને કામ શીખતી જા, કામ કરતી જા, તો તને ટેવ પડશે. મને છે ને બધું કામ કરતા આવડે છે ને. ફોર યોર કાઇન્ડ ઇન્ફોર્મેશન, તમે મારી તકલીફ નહીં લો. જ્યારે અમે નોખા થઈશું ને ત્યારે અમે તો એટલા કેપેબલ છીએ કે દેવાંગ મારી માટે કામવાળી રાખી લે. એટલે તમે મારી માટે તો જરાય ચિંતા નહીં કરો. તમે તમારું વિચારો. તમે જો આખો દિવસ કામ કરશો ને તો અશોકભાઈ પણ પછી બહાર મોઢા મારતા થઈ જશે. તમે શું એની બોલે સાથે છે? ફરતા રહ્યો, હરતા રહ્યો, મૂવી જાઓ ને બધું કરો. નકર કુંજલ બસ, હા? કામ નહીં. બહુ થયું. અત્યાર સુધી હું ચૂપ છું ને એનો મતલબ એમ નહીં કે તારા મનમાં જે આવે ને બોલે. તારે મને જે કહેવું હોય ને કહી શકે છે, પણ એમના વિશે હું કઈ નહીં ચલાવી લઉં. એમના વિશે હું કઈ નહીં સાંભળું. ભાભી સાચું કીધું ને એટલે તમને કડવું લાગે છે, બીજું કોઈ વાત નથી. કેવી માણસ છે તું? તું છે ને અત્યારે અહીંયાથી જા, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી, પ્લીઝ. તમે મારું મૂડ ખરાબ કર્યું ને મારી તબિયત વધારે બગાડવાના પ્રયત્નો કરો છો. એટલું બોલવું હોય ત્યારે તો માથું દુખતું નથી મેડમ ને. બસ અત્યારે થોડુંક સારું ફીલ થાય છે. આજે આખો દિવસ કાઢ્યો, બહુ ગરમી અને એમાં તબિયત ખરાબ. ઘણી વાર તો એવું લાગે. આવો મમ્મીજી. હા, આ ઘરના દસ્તાવેજમાં મારું નામ છે એટલા માટે તમને પૂછીને તો આવશે નહીં. હું ગમે ત્યારે આવું, ગમે ત્યારે જાઉં, ગમે ત્યારે તમારી સાથે વાત કરી શકું છું બબરાણી. શ્યોર, મેં ક્યારે ના પાડી. બેસો, તમારું ઘર છે, બેસો, આરામ કરો. ચા કોફી જોઈએ છે તો મંગાવી આપું. અચ્છા, મંગાવી આપશો? જાતે નહીં બનાવી દો? મમ્મી મને મજા નથી. મને ડૉક્ટરે બેડ રેસ્ટ કરવાનું જ કીધું છે. વાહ કુંજલ, આ ક્યાં સુધી નાટક ચાલશે? મને તેવું લાગે છે કે કદાચ ને આ લગ્ન પહેલા તું નાટક કંપનીમાં કામ કરતી હશે, તો જ તું અત્યારે આટલું બધું ભાગ ભજવી શકે છે અહીંયા. અરે મમ્મી, તમે લોકો ઘરમાં બીમાર થાવ છો ત્યારે મેં કોઈ દિવસ કીધું તમને કે તમે નાટક કરો છો? બીમાર થવાના લક્ષણો અલગ હોય છે અને સાજા હોય ને એના લક્ષણો પણ અલગ હોય છે. કેમ? આ કામ પતી જાય છે પછી તું શાંતિથી બધા ફ્રેન્ડ સાથે વાત કરે છે, તારા મમ્મી સાથે વાત કરી શકે છે, તો ઘરના કામ કેમ નથી કરી શકતી સમયસર? અરે મમ્મી, તમે લોકો મને એકની એક વાત ટોર્ચર કેમ કરો છો? મને તો એ નથી સમજાતું. તને ટોર્ચરિંગ લાગે છે? તારી જેઠાણી જ્યારથી આ ઘરમાં આવી છે ત્યારથી એ કામ કરે છે. હું પણ આ ઘરમાં લગ્ન કરીને આવી નવી ત્યારે પણ હું કામ કરતી હતી. મેં મારી સાસુને ક્યારેય ફરિયાદ નથી કરી, મેં મારી દેરાણીને પણ ક્યારેય ફરિયાદ નથી કરી. તમે મમ્મી તમારા સમય પ્રમાણે જીવતા હતા, ભાભી એના સમય પ્રમાણે જીવ્યા અને હું મારા સમય પ્રમાણે જીવું જો છું. આવી રીતના તમે કરતા રહેશો ને તો એક દિવસ ઘરમાંથી એક નહીં પણ 2 જણ જશે આ ઘરમાંથી. તમારો છે ને માઇન્ડસેટ જૂના વિચારસરણી વાળો છે, એટલે હું એને કોઈ પણ રીતે બદલી શકું એમ નથી. જૂના વિચારોનો સવાલ જ નથી કુંજલ વહુ. પણ જે ઘરમાં રહેતા હોય, જે ઘરમાં લગ્ન કરીને આવી હોય દીકરી, એ દીકરીને સમજવું જોઈએ કે ઘરના લોકોને શું ગમે છે, શું નહીં, અને કઈ રીતે સામેવાળા વ્યક્તિને હેલ્પફુલ થવું. તારી જેઠાણીએ કઈ દસ્તાવેજ સાઈન નથી કર્યો એ બાબતમાં, કે કોન્ટ્રાક્ટ સાઈન નથી કર્યો, કે દેરાણી આવ્યા પછી પણ એ ડહડા કરે. તમને છે ને ભાભી જે કામ કરે એ બધા દેખાય છે, હું કામ કરું છું એ જ નથી દેખાતા. તે શું કામ કર્યું છે મને એમ કે ને કુંજલ? જો દામિની વહુ સવારમાં વહેલી ઉઠે છે, આ કચરા પોતા કરે, વાસણ કપડાં કરે, બધાના નાસ્તા કરે છે, ટિફિનો કરે છે, તું શું કરે છે મને એમ કે ને? તો ભાભી એ બધા કામ કરે છે તો બાકીના ઘરના કામ બહારથી કાંઈ લાવવું, કપડાં સૂકવવા, કપડાં લેવા જવા, કોઈકને ઘરમાં નવીન કાંઈ આઈટમ ખાવાની ઈચ્છા હોય તે બધું હું જ બનાવું છું. જો તમે તો કુંજલ કોઈથી વહુ- બનાવી નથી અને એ તો તમને દેખાણું નથી કોઈ દિવસ. જો કુંજલ વહુ, આ બધી સફાઈ આપવાની મારી સામે કોઈ જરૂર નથી. અને તમને એવું લાગતું હોય કે આ ઘરમાં ટોર્ચરિંગ સતત થાય છે તમારા પર, તો તમારે પિયર જઈ શકો છો. કેમ? હું પિયર શું કામ ને જાઉં? તો પિયર જાવ ને તો તમને ખબર પડે કે સાસરિયામાં કેવી રીતે રહેવાય. અને જો તમને મન થાય કે સાસરિયામાં જેને કામ કરવું છે ત્યારે જ આ ઘરમાં પગ મૂકજો, અને એ સિવાય આ ઘરમાં પગ ન મૂકતા. મમ્મી બસ તમે છે ને તમારી હદ વટાવો છો. આ ઘર મારું પણ છે, એટલે હું મારા બાપાની આબરૂ જાય એવું કામ નહીં કરું ને આ ઘરમાં જ રહે. એટલે તું એવું કહેવા માંગે છે કે તું પિયર જવા નથી માંગતી અને અહીંયા કોઈ કામ કરવા નથી માંગતી, એમ ને? હા મમ્મી, અને છે ને હવે છે ને તમે બોલવાની લિમિટમાં રહો. મને મારા બાપાએ વહુ તરીકે મોકલી છે, હું તમારા ઘરની નોકરાણી નથી. કુંજલ! વહુ થઈને સાસુની સામે આટલો અવાજ ઉઠાવે છે, તને સેજ પણ શરમ નથી આવતી?
તારા માવતરે એટલા તને સંસ્કાર નથી આપ્યા કે સાસુ સામે એટલું બધું ન બોલાય. આ થપ્પડનો જવાબ તો તમને મળીને જ રહે હવે. હજી કેમ નો આવ્યો? અને મોટા ભાઈ આ શું આ કોટ પહેરીને કેમ ઊભા છો? ટાઈટ ભાઈ એટલે ઠાર આ મેં મારા લગ્નમાં પહેર્યો તો પછી આજ પહેર્યો, ટાઈટ સડી ગઈ ને એટલે. એસી બંધ કરી દેવાય તો ટાઢ ના ભાઈ શું તમે પણ તારી એસી વહુ- બંધ કરાય કે પછી આ જૂનો કોટ પાછો પહેરી તારી ઘરવાળી ને આ રૂમમાં એસી ચાલુ છે ને કે આય રહેવા દેજો. તને ખબર છે આજ ઘરમાં હું છું? કેમ શું થયું? નથી ખબર? હજી મેસેજ નથી આવ્યો, જરીક વોટ્સઅપ ખોલતો તાર ઘરવાળી કઈ મેસેજ આવ્યો છે? એલા, ફોન તો ઓફિસમાં જ ભૂલી ગયો. બધા એના મગજ હવે સકડિયા સડી ગયા છે. કેમ શું થયું? હા તારી ઘરવાળી તો મમ્મી સામું બોલી. મમ્મી સામે બોલી પછી પછી મમ્મી સાનું મના રે ના જ રે ને. લાફો ઈટી ગયા. મમ્મીએ લાફો માર્યો મારી પત્નીને. હા કે પૂછું અરે પણ લાફો કઈ થોડી મરાતો હશે. વાત જ એ મમ્મી છે આવું ને. બધું કરવાની શું જરૂર હતી ઘરમાં? વાત જ એ છે, લાફો ઈટી ગયા છે, હવે થાય એ ખરી. આઈએ ખરી શું મારી વાત લાગી જશે અહીંયા. પેલીને માંડ કરીને મનાવીને રોજ સાંજે એની સાથે 1-1 કલાક માથાકૂટ કરું છું ને ત્યારે માને છે. અને એમાં તમે પાછી આ ભરતામાં ઘી હોમમાં જેવું કામ કર્યું છે. મેં હું કે હોમમાં જેવું કામ કર્યું. બાએ કર્યું છે બાએ. આવું કોણ કરતું હશે? લાફો મારી દીધો જોયા જાણ્યા વગર. અરે બિચારીનો વાંક શું છે? આટલી માસૂમ અને ભોળી વ્યક્તિ છે ઘરમાં પણ છતાંય કોઈ નથી રહેવાતું નથી. તો એ હું ગરમી થતી હશે ને હવે? તો એ ના આપણી ના પેટ બળતરા છે તમારી પેટ બળતરા. બહુ મેલા માણસ છો યાર. ફેવરિટ જોડી છે. ફેવરિટ જોડીની વાત જ નથી. કેટલા દીથા સમજાવું છું. નહીં મતલબ એમ નહીં તમારા મનમાં આમ બધું ક્યારનું આમ સંગ્રહાઈને હતું ને કે પહેલા વાત કરી દઉં પછી હું કોટ કાઢી નાખીશ. હવે મારી વાત સાંભળ. નહીં વાત સાંભળવાની થતી અરે નથી. હું કામ નથી અરે સાંભળ. મોટા ભાઈ જો તમે ઘરમાં કાંઈ કહી ના શકો કોઈને. તને પહેલા વાત કરી હતી કે તાર ઘરવાળીને જરીક સમજાય જો સીધી થઈ જાય તો. મારી ઘરવાળીનો એકલીનો વાંક નથી આમાં ઘરના બધા સભ્યોનો વાંક છે. એ બિચારી ભોળી પડે છે. એમ હા તો પછી વધારે- અરે નવી સેટ થવાનો પ્રયત્ન તો કરે છે પણ તમને કોઈને સેટ થવા જ નથી દેવી તો શું કરે બિચારી? સારું મનો રે ને. હું આવ્યો ને ત્યારે જોયું. હું તો પછી દાદરેથી જોતો હતો આમ. ત્યાં તો મમ્મી સામે આમ જો બોલવા જ મળ્યા. તો લાફો માર્યો ત્યાં સુધી તમે તો જોયા જ કરી આજો ને. હું પાસે નો તો મને ઈટી ગયા હોય લે વાત કરશો તે. માણસ શું યાર તમે યાર મોટા ભાઈ વચ્ચે ઝઘડો થતો હોય તો માણસ રોકે એને આ તો સમજાવે. આ તો તારી ઘરવાળી હતી. મારી ઘરવાળીને કદાચ લાફો માર્યો હોય ને તોય હું ન જાઉં. ખબર છે મને ખબર છે ભાભીને કંઈ પણ થયું હોય ને તો તરત જ દોડીને પહોંચી જાવ છો મમ્મી પાસે. કહેવાનું ના કહેવાનું બધું સંભળાવો છો. તમને શું લાગે મને કઈ ખબર નથી પડતી એમ ઘરમાં? તો ખબર તો પડે જ છે એવું તને ક્યાં કોઈ કહે છે પણ હવે આનો રસ્તો કાંઈક કાઢો ને એને છે ને આમ જો મારી વાત સાંભળે યુટ્યુબમાં બધું જમવાનું ને એવું બનાવવાનું આવે છે એટલે તારી ઘરવાળીને કહેજે કે ઈ શીખી જાય એમાંથી. બધું આવડે છે. હા એને બધું જ આવડે છે. એનું ઉલું બોલ્યો તો અહીંથી હાથે હટાઈ દીધો. અને નાનો ભણતો ત્યારે તો આમ કરીને આમ જ મારી હારે હાલતો. વાહ ભાઈ વાહ. ત્યારે મને પેલા પિયુષ બાડિયાની બીક લાગતી હતી એટલા માટે તમને સાથે લઈને જતો હતો. ભાઈ વાહ ભાઈ વાહ. ના કરો આ ઘરમાં બાંધવાનું થાય તો કયો નાલાયક માણસ હોય કે જે આમ છુપાઈને સાંભળે ખૂણામાંથી અને કઈ પણ થતું હોય તો કોઈને કઈ કહે નહીં. આ માં ખોટી હોય તો માને કેવું જોઈએ. ઈ ખોટા નથી. શું ખોટા નથી? લાફો મારી દેવાનો? અરે કોઈને સમજાવી શકાય શાંતિથી. અત્યાર સુધી સમજાવ્યા પણ સમજતા નહોતા એટલે કદાચ ઓલી કાંક આપણે ભણતા તઈ નો કહેતા કે સોટી વાગે સમ વિદ્યા આવે ધમ રેવા દો સારા નથી લાગતા. મોટા જો નાના નથી હજી. છોટી વાગે જમ અને એક છોટી મારીને કઈ બધાને જ્ઞાનના પાઠ ભણાવવાના છે. પણ તઈ હવે તારી ઘરવાળીને હવે તું સમજાઈ દે કે હવે મમ્મી સામે નો બોલે ને આ જે શીખવાના છે કામ ઈ શીખી જાય બરોબર. ઘરવાળીને મનાવવી પડશે નકર તો અહીંયા છે ને નવના તેર થઈ જશે ને જો ભૂલથી મારા સસરાને ફોન કર્યો હતો તો આવી મારું નામ ક્યાંય નો આવવું જોઈએ ઈ અરે ધ્યાન રાખજો. શું તમારું જ નામ દઈશ કે મારા મોટા ભાઈ છુપાઈને બધું સાંભળતા હતા એને કઈ કર્યું નથી. લો બોલો શું શું કરવું હું મને હું કામ વચ્ચે નાખશો અરે લે? તમે વચ્ચે જ હતા પહેલેથી વચ્ચે હતા. આખી વાતની શરૂઆતમાં તમે જ હતા. કઈ ખબર પડતી નથી ને મોટા ભાઈ બનીને ચાલી નીકળ્યા છો ઘરમાં. અરે મોટા ભાઈ તરીકેની ફરજો હોય છે નિભાવો છો. તો જો ધ્યાન રાખજે હું શાંતિ દાદાને બોલાઈ આવે.
શાંતિ દાદા થી હું નથી પીતો. અરે શાંતિ દાદાને નહીં, બીજા મનુ દાદા નખુ દાદાને બોલાવો તોય બોલાવજો. બાકી મોટા ભાઈ તરીકે તો નોનસેન્સ માણસ છો તમે, એક નંબરના આરામખોર માણસ છો. આમાં મારો શું વાક? લે મેં મારા થોડાક દી બહાર વહી જાવું, જે થવું હોય એ થાય. અલ્ટી ફૂલ ફોર્મમાં છે. હાય, હેલો, સાંભળ ને મારી વાત. જાનુ, ચીગુ, ડાર્લિંગ, મૌકુ. શું છે શું? ઘડીક શાંતિથી બેહવા નથી દેવાની મને? હું એ જ અને કહું થઈ છું ગઈ કે- તમારી મનની આશા પૂરી થઈ ગઈ? આ માટે જ લાવ્યા હતા ને મને? ના ના, ભૂલ થઈ ગઈ છે મને. મોટા ઘરમાં ભાઈ- તમારી પત્ની ઉપર શું ચાલે છે, શું અત્યાચાર થાય છે એનું તમે જરી ધ્યાન ન રાખતા. જાઓ જાઓ, કામે જાઓ તમે. કામ ભલું ને તમે ભલા. તમારી પત્ની તો ઘરમાં પડી રહે. 24 એક કલાક રમકડાની જેમ છું હું આ તમારા ઘરમાં. 24 કલાક માણસ કઈ થોડી તારી સામે બેઠો રહે. તું જ કે કમાઈશ નહીં તો ઘરમાં આવક ક્યાંથી આવશે? બસ કમાવું, ખાવું, પીવું, કામે જાવું, બીજું કાંઈ છે? કાંઈ છે લાઈફમાં? બીજું તો શું? તમારા જોઈએ? મમ્મીએ મને લાફો માર્યો આજે. એનો હક છે મને મારવાનો? હું નાનપણથી આવડી મોટીથી મારા મમ્મી પપ્પાએ મને એક ટાપડી નથી મારી. અને તમારા મમ્મીએ કાંઈ જોયા જાણ્યા વગરનો સીધો લાફો મારી દીધો. જુઓ મારો ગાલ. જાણું છું કે મારા મમ્મીથી ભૂલ થઈ છે, ભૂલ નહીં, બહુ મોટી ભૂલ થઈ છે. મહાપાપ હું કહી થઈ દઈશ ગયું. મારા પપ્પાને હવે. અપરાધ થયું છે. હું પપ્પાને એ પણ કહીશ કે મારા સાસુ મને ગમે ત્યારે લાફો મારી શકે, પણ તમારા જમાઈનું મોઢું ચૂપ હોય એ બોલી શકે નહીં, કારણ કે હું તો રમકડા સમાન છું આ ઘરમાં. કુંજલ, એક વાર તું તારા હૃદય ઉપર હાથ મૂકીને જો. તારા હૃદયને પૂછ કે હકીકતમાં આ ઘરમાં તું જેવી રીતના એક પત્ની કે એક સ્ત્રીએ રહેવું જોઈએ એવી રીતના રહે છે ખરા? માની લઉં કે તું ઘણીવાર મને એવું બહાનું બતાવતી હતી કે તું ઘરના કામકાજ કરે છે, આ ઘરમાં અમુક અમુક કામો છે જે તું કરે છે, તું પતાવે છે. આવું બધું કહ્યું, મેં હંમેશા હાએ હા કરી છે, પણ સચ્ચાઈ આ નથી. સાચી વાત તો એ છે કે દર વખતે તને કોઈને કોઈ બહાનાઓ બનાવવા જોઈએ જ છે. તું જ વિચાર કર ને, તું આટલી માંદી રહે છે આ ઘરમાં, છતાંય તે મેં ક્યારેય તને કંઈ કહ્યું નથી. કે જેટલી વાર જ્યારે જ્યારે જે કંઈ પણ પૈસા માંગ્યા, જે ડૉક્ટરોને બતાવવાનું કહ્યું, બધી જગ્યાએ સારવાર તો કરાવું જ છું ને. નથી પહોંચી શકું એમ છતાંય તે તારી સાથે ઊભો છું આ ને. તો તમારી ફરજ છે, અને મારાથી પણ ભૂલ થઈ હશે, હું ના નથી પાડતી, તો એનો મતલબ એમ નથી કે તમે ગમે ત્યારે લાફો મારી દો. તો તારી ફરજનું શું? મારી ફરજનું તો મને ભાન કરાવી દીધું, પણ ક્યારેય તારી ફરજ વિશે વિચાર કર્યો છે? મારા ભાભીને જોઈ લે ને. મારી ફરજમાં હવે તમે બધા જ કામ કર્યા છે. નથી કર્યા કુંજલ, ક્યારેય તે બધા કામ નથી કર્યા. આ તો ચલાવતો આવ્યો છું. હા ભાભી આટલા વર્ષોથી ઘરના બધા જ કામ કરતા આવ્યા છે. જે તે સમયે પણ નવા હતા, એને પણ કોઈ કામકાજ નહોતા ફાવતા, પણ છતાંય તે એમણે મમ્મીની ઉપરવટ જઈને કોઈ કામકાજ નહીં કરવું એવો હુકમ નથી આપ્યો. હા, તો કરે જ છે. મેં પણ તમારા ઘરમાં તમારા રીત રિવાજ પ્રમાણે ઢળવાની કોશિશ કરી છે ને, કે નથી કરી? કરી છે, પણ જ્યારે મારાથી પોસિબલ નહોતું બનતું ત્યારે મેં એ કામ નથી કર્યું. એની હું પણ હા પાડું છું કે નહીં, મારાથી કામ નથી થયું, તો એનો મતલબ એવું તો નથી ને કે તમે ગમે ત્યારે કોઈ પણ માણસની ઇજ્જત રાખ્યા વગર ગમે ત્યારે લાફો મારી દો. તું જ પ્રેમથી કે ને. પણ સમજાવી શકતા હતા ને. મારા મમ્મીએ આમ તેમ તો લાફો નહીં માર્યો. કંઈક બોલી હશે તું, કંઈક ભૂલ થઈ હશે તારી. હા, તો પછી તો બોલે જ ને. અત્યાર સુધી હું કાંઈ નથી બોલી, પણ તમારા મમ્મીએ લાફો માર્યો પછી મેં બોલી છું. તો હું તને એ જ કહેવા માંગુ છું કે આપણે કોઈ વ્યક્તિને એટલી હદે પણ ના ઉકસાવવું જોઈએ કે કોઈ વ્યક્તિ આપણને લાફો પણ મારી દે. એ બધું છોડો, તમે ક્યારે મારો સપોર્ટ કર્યો? કઈ વાતે સપોર્ટ નથી કર્યો? બોલ ને. અત્યાર સુધી ખોટું બોલતી હતી છતાંય મારા ઘરના લોકોની સાથે જ લડતો આવ્યો છું. અત્યારમાં પણ મોટા ભાઈની સાથે લડ્યો, મમ્મી સાથે લડ્યો. બીજું તો હું શું કરી શકું તારા માટે? તો હવે હું શું કરું? કરવાનું કંઈ નથી. અત્યાર સુધી જે કંઈ પણ ચાલતું આવતું હતું એ બદલ બધાની સામે માફી માંગી લેવી જોઈએ. હા, તારી બદલે કદાચ હું હોઉં ને તો હું પણ એ જ વસ્તુ કરું. માણસને ગુસ્સો આવે, સ્વાભાવિક છે, પણ આપણે શું કર્યું છે એનો તો વિચાર કરો. તું સાચી હોય તો હું મારા ઘરના લોકોની સામે લડવા પણ તૈયાર છું, એ લોકોને કહેવા પણ તૈયાર છું, પણ તું મને એવો પોઈન્ટ બતાવ કે તું આ બાબતે સાચી છે.
તે ક્યારેય રાંધ્યું નથી, તે માત્ર ને માત્ર બેઠા બેઠા કરવાના કામો કર્યા સિવાય બીજા કોઈ કામકાજ કર્યા નથી, તો તું કેવી રીતે મને કહી શકે કે હું તને સાચવતો નથી, તારા પક્ષમાં બોલતો નથી? આખરે અમારા ઘરના લોકો પણ માણસ જ છે ને. અહીંયા તને લઈને આવ્યા છે તો એ લોકોએ પણ કંઈક વિચાર તો કર્યો જ હશે ને. હવે તું જ વિચાર કર, ઘરમાં આવેલી વહુ ઘરમાં આવતાની સાથે બધાને ઓર્ડર કરવા લાગે તો કોને ગમે? એડજસ્ટ કરવું જોઈએ માણસે, બાકી એડજસ્ટ કર્યા વગર ક્યારેય પણ કોઈની પ્રગતિ નથી. તારે જો ઘરમાં ભાભીની જેવું નામ બનાવવું હોય તો ઘરમાં ભાભીની જેમ રહેતા શીખ ને, ભાભીની જેમ કામ કરતા શીખ, લેટ ગો કરતા શીખ. પણ નહીં, આ તો તે ક્યારેય કર્યું જ નથી. ઓર્ડર કરીને કોઈ પણ માણસને ક્યારેય નમાવી ના શકે, ક્યારેય નહીં. અને તને જો મારી વાત સાચી લાગતી હોય ને તને યોગ્ય લાગતું હોય ને તો તું આ ઘરમાં રહેજે, બાકી આવી રીતના હું પણ તારી લાઈફને બરબાદ કરવા નથી માંગતો. એઝ યોર વિશ, એને તારા હાથમાં છે. જાણું છું કે આ ઘરની વડીલ થઈને એક દીકરી સમાન વહુ પર મેં હાથ ઉપાડ્યો. જાણો છો દીકરા કે મેં તને થપ્પડ માર્યો, પણ મારો કોઈ એવો ઈરાદો નહોતો કે હું તને થપ્પડ મારું, પણ તું શબ્દ જ મારી સામે એવા બોલી તો કંટ્રોલ ન થયું. તમારો જ વાંક છે ને, શું કામ બોલવું જ જોઈએ તમારે? શું કામ લાફો મારવો જોઈએ? કુંજલનો ક્યારેય વાંક હોતો જ નથી દેવાંગભાઈનો ક્યારેય વાંક હોતો. વાંક હોય છે તો તમારો અને મારો. આપણો વાંક હોય છે કે આપણે એને કામ ચીંધીએ છીએ. આપણને ખબર જ છે ને કે કરવાની જ નથી. મેં તો છે ને આજ એક નિયમ કરી નાખ્યો છે કે એને કોઈ વસ્તુ શીખવી નથી, એને કામ કરવું નથી ને તો જેને જે કામ ન કરવું હોય ને એને ચીંધવાનો કાંઈ મતલબ નથી. એને કામ કરવું હોય તો કરે, ના કરવું હોય તો કાંઈ વાંધો નહીં. અત્યાર સુધી હું કરતી હતી ને હવે પણ કરીશ. બસ ભાભી, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હવે તમે લોકો આટલું બધું નહીં બોલો. મારામાં તમારા લોકો સામે જોવાની પણ સહન શક્તિ નથી. આટલી શરમ આવે છે મને મારા હસ્તે વર્તન પરથી. શરમ આવે એવા કામ કરવા પણ ના જોઈએ ને. અત્યાર સુધી તું આજ કરતી આવી છે ઘરમાં. જ્યારે હોય ત્યારે બસ બહાનાઓ બતાવી દેવાના. મમ્મી, તમે સપનું જોવો છો કે હું સપનું જોઉં છું? એક કામ કરો, હું તમને એક લાફો મારું, તમે મને લાફો મારો. આ જ હકીકત છે. આમ પણ કુંજલે અત્યાર સુધી બધું ખોટું જ કર્યું છે. આવું બધું કંઈ કરવાની જરૂર નહોતી. અને મને તો એ વાત નથી સમજાતી કે આ ઘરમાં કામ ન કરીને શું સાબિત કરવા માંગતી હતી. કુંજલ, વહુ અને દીકરીઓમાં ફરક મેં ક્યારેય નથી રાખ્યો. અને એક સાસુ તરીકે મને એટલી ખબર પડે છે કે વહુને દીકરી તરીકે રખાય અને કોઈકની દીકરી ઘરમાં લાવીએ ને તો ક્યારેય વહુ બનાવીને ન રખાય. પણ હું પણ કોઈકની દીકરી હતી. આ ઘરમાં વહુ બનીને આવી, ઘરનું બધું મેનેજમેન્ટ કર્યું, ઘરને સાચવ્યું, દીકરાઓ મોટા કર્યા, દીકરાના લગ્ન કરાવ્યા. પણ કોઈક વાર તો મને એવું થાય ને કે મારા ગયા પછી જો તમે લોકો વહુ તરીકે ઘરની જવાબદારી નહીં લો તો જવાબદારી કોણ લેશે? એટલા માટે મેં થોડા વખત માટે નિવૃત્તિ લીધી હતી. મને એવું નથી કે તમારી મદદ ન કરું કામમાં, પણ મારા મતે બધા દીકરાઓ સરખા, બધી વહુ સરખી. એટલા માટે હું વિચારતી હતી કે દામિની વહુ જ્યારથી લગ્ન કરીને આવ્યા છે ત્યારથી આખા ઘરનું જવાબદારી એના માથે લીધી છે. તો તમે પણ થોડું શીખો. કદાચ ને આજે તમારા સંબંધો સારા છે, કાલે નહીં હોય, અલગ થવું પડશે તો તમે દેવાંગની જવાબદારી, ઘરની જવાબદારી કેવી રીતે લઈ શકશો? બીજો કોઈ ઈરાદો નહોતો કે તમને સતત ટોર્ચરિંગ કરવું. અને થઈ શકે તો મને માફ કરજો કે મેં તમને પિયર જવાના કડવા વેણ બોલ્યો. ના ના મમ્મી, તમારો તો કાંઈ વાક જ નથી. તમે ને ભાભી તો હંમેશા માટે મારું સારું જ ઈચ્છતા હતા ને. પણ મારા મગજમાં જ તે હું નાના બાળકની જેમ જ તે રહેવાની કોશિશ કરતી હતી. કોઈ પણ જવાબદારી મારા માથે આવે તો મને એનાથી ડર લાગતો હતો કે હું કેવી રીતે હેન્ડલ કરું. એટલા માટે હું બસ નવા નવા બહાના ગોતતી હતી કે જેનામાંથી મારે કામ ના કરવું પડે, મારે મારા માથે જવાબદારી ના લેવી પડે. પણ મને નથી ખબર કે આટલું મોટું સ્વરૂપ લઈ લેશે મારું બાળપણ. કુંજલ, તે એવું કેવી રીતે વિચાર કરી લીધો કે તું આ કામ કરી શકીશ કે નહીં કરી શકે? અને કદાચ તું કોઈ કામ કરે એમાં નિષ્ફળ જાય તો શું થઈ ગયું? અમે બધા જ સારા છીએ ને. તું જ્યાં સુધી જવાબદારી માથે નહીં લે, એ કામ નહીં કરે, ત્યાં સુધી કેવી રીતે નક્કી થશે કે તું એમાં સફળ થઈશ કે નિષ્ફળ થઈશ? ને આમ પણ કોઈ પણ વ્યક્તિને કોઈ કામ પહેલેથી આવડતું નથી હોતું. એ શીખવું પડે છે, સમજવું પડે છે. અને શરૂમાં બધા વ્યક્તિઓથી ભૂલ થાય,
તો ભૂલને એક્સેપ્ટ કરીને એ ભૂલ વારંવાર ન થાય એનું ધ્યાન રાખવાનું હોય. બાકી જો તે કર્યું એવું મેં કે મોટા ભાઈએ કર્યું હોત તો અમે લોકો પણ કામે ના ચડ્યા હોત ને. અત્યારે અમે લોકો પણ ફાફા જ મારતા હોત. સાચી વાત છે તમારી ભાભી. હું તમને પ્રોમિસ કરું છું હવે આજથી બધા કામમાં હું તમારી હેલ્પ કરીશ અને આપણે બે હળી મળીને બધા કામ કરશું. તો ઠીક, મને થયું એમ કહે છે કે આજથી બધા કામ હું કરીશ, એટલે મને તો થયું કે મારે આખો દિવસ આરામ કરવાનું આવશે. નથી આવડતું ને એને, એટલે શીખવા માટે પણ તમારી હેલ્પની જરૂર પડશે. થોડોક ટાઈમ મારી જોડે રહ્યો એટલે હું બધું શીખી જાઉં, પછી તમને આરામ કરવા તમારા પપ્પાની ઘરે મોકલી દઈશ. અને કુંજલ, આ પિયર જવાનું તો ખાલી એમને એમ કીધું હતું, ક્યારે એવું ન વિચારતી કે પિયર જઈને પાછી નહીં આવું. મમ્મીને આટલો નાનકડો અમથો શબ્દ કીધા પછી પણ કેટલું મોટું ગિલ્ટ ફીલ થાય છે. એ મગજ નિરાત રાત બાયડી ગયેલો થામા, અને મેં મારી માફી માંગી લીધી છે, બરાબર? અને એવું લાગે ને તો તારી વહુને કહીશ કે મેં એક લાફો માર્યો ને તો મને 2 મારી દે, એટલે ના હસવું ના થઈ મમ્મી, તમે કેવી વાતો કરો છો? તમે તો મને શરમમાં સાવ ડૂબાડી દેશો. અને સાચા મા બાપ તો મારા તમે જ છો. મારા મમ્મી પપ્પાએ તો મને જન્મ આપ્યો એ જ તે, પણ હવે દુનિયાદારી કઈ રીતે રહેવું, કઈ રીતે જીવવું એ શીખામણ તો મને તમને ને ભાભી પાસેથી જ જાય. ના મળવાની ના, છે. કદાચ તારા ઘરવાળાને એમ થાય. બસ ખરું કહેવાય હા, પણ સારી એક સારી લાફો આટલું વાતો. મોટું પરિવર્તન કરી શકે મેં ક્યારે વિચાર નહોતો કર્યો. પહેલા લાફો માર્યો હોત ને તો આટલી મોટી રામાયણ તો ના જ થાય. દેવાંગભાઈ, થઈ ગયું ને? હવે બધી સારી સારી વાતો આજે જ કરી લેશો કે પછી ભવિષ્ય માટે બાકી રાખશો? કાંઈ નહીં, સારું તો તમે બધા બેસો, હું તમારી માટે ચા બનાવીને લાવું. સારું? દર વખતેનું છે આનું. કોઈ દિવસ સમય પર આવવાનું નહીં એટલે નહીં જ. એક તો મોડું આવવાનું અને જલ્દી જતું રહેવાનું. આ વખતે આવે ને એટલે એની સાથે વાત જ નથી કરવી. કોની સાથે વાત નથી કરવી? આવી ગઈ? ના ના, હજી 2 કલાક મોડું આવું હતું ને. હવે પાછી જઈશ, પાછી આવીશ તો 3 કલાક થઈ જશે. ચાલશે? શું યાર ચાલશે ની વાતો કરે છે? થોડુંક તો વિચાર કે કોઈ વ્યક્તિ તારા માટે વેઇટ કરતો હોય તો એને વેઇટ ના કરાવવો જોઈએ, સમયસર પહોંચી જવું જોઈએ. પણ નહીં, દર વખતે એક તો મને વહેલા બોલાવે છે અને પોતે લેટ આવે છે. પણ જો સમજવાની કોશિશ કર, હું કઈ થોડી જાણી જોઈને લેટ આવી છું. મને ક્યાં એવો શોખ છે કે હું તને રાહ જોવડાવું. કેમ જાણી જોઈને લેટ નથી આવી એટલે હા લેટ આવવાનું કંઈ નવીન કારણ મળ્યું? જવા દે ને. આવે સોરી, બસ હવે લેટ નહીં આવું. અને એમ પણ હા, મારે કંઈ થોડી તારા જેવું છે કે બસ ઘરે કહી દીધું કે હું બહાર જાઉં છું, પછી આગળ કોઈ કાંઈ સવાલ ના પૂછે, કાંઈ કહેવાનું ના હોય. હું છોકરી છું, 10 સવાલ પૂછે મને અને 100 જવાબ દેવાના હોય. સારું, દઈ દીધા જવાબ? હા, મારે મારા ભાઈને પૂછીને આવવાનું હોય ને સાગર. હા ભાઈ, હવે અને શું કીધું તે? તારા ભાઈને પૂછીને આવવાનું હોય. પણ હવે તો આપણે લગ્ન કરવાના છીએ થોડા સમયમાં, તો તારા ભાઈને વાત જણાવી દે ને કે આપણે બંને રિલેશનશિપમાં છીએ અને થોડાક સમયમાં આપણે લગ્ન કરવા માંગીએ છીએ. હલવા હે ક્યાં? પૂરી હે, ખાએગી? નહીં, કારણ કે જો ભાઈને ખબર પડશે ને તો તારો હલવો બનાવી દેશે. જો આ ભાઈ થોડો ગુસ્સાવાળો છે, એમના એનું મૂડ જોયા વગર વાત ન કરાય. એનું સારું મૂડ હોય ને ત્યારે વાત કરાય. એને મનાવવા માટે પહેલાં મારે પાઉંભાજી બનાવીને દેવી પડશે અને એ પાઉંભાજી ખાશે. પાઉંભાજી ખાઈને ત્યારે એનું મૂડ બહુ સારું હોય. એક કામ કર ને, એક કામ કર, ગોળદાદાને બોલાવ, મુહૂર્ત કઢાવ. કયા મુહૂર્તમાં, કયા ચોઘડિયામાં આ તારા ભાઈનો સ્વભાવ સારો હશે ને એ ચોઘડિયામાં આપણે વાત કરીશું, નહીં? કેટલું સંભળાવીશ હવે? આવું જ કરીશ મારી સાથે? કહ્યું ને સોરી, મારા માટે એટલો વેઇટ ના કરી શકે તું? અરે તારા વગર નથી રહી શકાતું એ માટે કહું છું. બાકી છે ને, એક કતારમાં ઘણી છોકરીઓ પડી છે. તો છે ને એને કાપી નખાય. એટલે તો તારો વેઇટ કરું છું. નકર મને કોઈ શોખ થાય છે તારો વેઇટ કરવાનો? થેન્ક યુ, તું મારા માટે વેઇટ કરે છે, મને એટલો પ્રેમ કરે છે. પણ હા, મેં સાંભળ્યું છે કે લગ્ન થાય ને એટલે બધું બદલાઈ જાય. જે અત્યારે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડ બનીને આપણે રહીએ છીએ, જેમ હસબન્ડ વાઈફ થઈએ ને એમ બધું ચેન્જ થઈ જાય. જે પ્રેમ હોય ને એ પ્રેમ ઓછો થઈ જાય. કેમ કેમ એવું થઈ જાય? કોણે કીધું છે કે એવું થઈ જાય? જો લગ્ન પછી પણ હસબન્ડ વાઈફ વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ સારું હોય, એકબીજાને સમજી શકતા હોય તો કોઈ પણ જાતનો પ્રશ્ન ઊભો થતો નથી. અને આમે હા, લગ્ન પહેલાં કે લગ્ન પછી નાના મોટા ઝઘડા તો થવાના છે.
થતાં આવ્યા છે અને થતાં રહેવાના છે. આ ઝઘડો થાય ને એનો વાંધો નથી, પણ અણગમો ના આવવો જોઈએ. અત્યારે જેવી રીતે છે એવી જ રીતે લગ્ન પછી રહીશ ને? હા બાપા, એવી જ રીતે રહીશ. હું શું કામ ફરી જવાનો વળી? કારણ કે મને મારી મનગમતી વ્યક્તિ મળતી હોય તો હું શું કામ ફરી જાઉં? એ વાત પણ સાચી. આ તો મારા મનમાં સવાલ આવ્યો એટલે પૂછી લીધું. હવે ક્યારની અહીંયા ઊભી છું, તને એવું ના થાય કે કશે મને બહાર લઈ જાય? હા, એના ટાઈમ પૂરો થઈ જશે પછી કહેશે કે તું તો આવીને તરત જતી રહી, તો શું કરું? તો પણ તું લઈને જ આવે છે મુદલ અડધી કલાક, તેમાં હું શું કરું અને શું રહેવા દઉં? મારે તો ઘણું એવું છે કે તને સવારે તારા ઘરેથી પિક કરું, પછી આખો દિવસ તારી સાથે ફરું હરું, મૂવી જોઉં, પછી તને લંચ ઉપર લઈ જાઉં, ડિનર ઉપર લઈ જાઉં, બધી જ વસ્તુ કરું એમ. હા, લગ્ન પછી છે ને આ બધું જ કરજે. હા, અત્યારે તો વિચારું છું કે ભાઈને વાત કેમ કરવી. સાચી વાત કહું તને, આ જે મજા લગ્ન પહેલાં છે ને એ લગ્ન પછી નથી. હા, અને ભાઈને ખબર પડી જશે ને તો એ આપણે બંનેની મજા લેશે. સારું, ક્યાંય જવું નથી. અને મેં તો સાંભળ્યું છે કે આ પોતાના મનગમતા વ્યક્તિ સાથે જો આપણે 5 મિનિટ વાત કરીએ કે 5 મિનિટ એની સાથે હોય ને તો પૂરા 5 કલાક જેવું લાગે. એટલે અડધી કલાક ખોટી વાત સાંભળી છે. જો પોતાના મનગમતા વ્યક્તિ સાથે આપણે વાતો કરીએ ને તો 5 કલાક પણ 5 મિનિટ સમાન લાગે. સારું, તું કેમ બસ ગાડી ક્યાં છે? ચાલ આજે ગાડી હું ચલાવીશ. મમ્મી હા, શું કરી રહ્યા હતા? કાંઈ નહીં. આ જો ને મોબાઈલમાં તારા માસીનો ફોન આવ્યો તો કે મેસેજ કર્યો છે એ જોઈ લેજો. ત્યાં પેલા શાંતા માસી છે ને એમના દીકરાના કાંઈ લગ્ન છે તો જવાનું છે આપણે. લગ્ન ઉપરથી યાદ આવ્યું, હા તમને કાજુ કતરી બહુ ભાવે છે ને? હા, પણ અત્યારે કાજુ કતરીનું શું છે? કાજુ કતરી ભાવે છે, મારી ફેવરેટ છે અને બધાને ખબર છે, પણ અત્યારે અચાનક કાજુ કતરી બેટા? મને એવું થયું કે મારા મમ્મીનું મારે ધ્યાન રાખવું જોઈએ. એમની પસંદ શું છે, એમની નાપસંદ શું છે એ પણ મને ખબર હોવી જરૂરી છે, નહીં? એમ ને, તો એ તો તને નાનપણથી ખબર છે. આટલા વખતથી ક્યારેય મારા દીકરાએ મસ્કા નથી માર્યા. નક્કી જ્યારે જ્યારે કંઈક એવી વાત હોય ને ત્યારે મસ્કા મારવાના ચાલુ થઈ જાય છે. લે, મસ્કા નથી મારતો મમ્મી. તો મને એવું થયું કે આજે છે ને હા આગળ સાઈડ જવાનો છું તો તમારા માટે કાજુ કતરી લેતો આવું. આ તો લેતો આવજો ને, ખબર તો છે તને કે મને ભાવે છે, પછી એમાં પૂછવાનું શું? પણ બીજી પણ એક વાત હતી. ખબર છે મને, કંઈક એવી વાત હશે તો જ મારો દીકરો કંઈક કે, બાકી એ કે એવો છે જરાય નહીં, કોઈને જણાવે એમય નથી. અરે બેટા, તને હું સારી રીતે ઓળખું છું, તું કંઈ બાકી રાખે એમ નથી ને દીકરા? એટલે કે બોલ બોલ, વાત શું છે? વાત એવી છે કે હવે મારી ઉંમર થઈ ગઈ છે, તમે મારી માટે છોકરીઓ ગોતી રહ્યા છો કે કોઈ સારી છોકરી મળે તો મારા લગ્ન કરાવી દો. હા, એ તો કેટલાય સમયથી ગોતું છું. 10-15 તો બાયોડેટા બતાવ્યા, પણ કોઈમાં તું હા પાડે તો ને. પણ મમ્મી હવે છે ને તમારે છોકરી શોધવાની જરૂર નથી. કેમ, લગ્ન નથી કરવા? ના ના, હવે તો શું લગ્ન નથી કરવા? લગ્ન કરવા છે મારે. પણ એટલે છોકરી ગોતી લીધી? હા, ખબર જ હતી. એટલે જ તો આટલી બધી છોકરીઓ બતાવી, એમાં ખોડખાપણ કાઢી, પણ છોકરી કોણ છે, શું કરે છે, કેવી છે, ક્યાંની છે, એના ઘરમાં કોણ કોણ છે, આ બધી ડિટેલ તો હોવી જોઈએ ને તારી આ મા પાસે. કહું છું ને 2 મિનિટ તમે તમારું મોઢું બંધ રાખો તો હું કહું ને તો તમને ખબર પડે ને મમ્મી. હા, લો અદબ વાળી મોઢા પર આંગળી મૂકી દો અને પછી તમે બોલો. હા, ના ના, એટલું બધું કરવાની જરૂર નથી. ખાલી કાન ખુલ્લા રાખો એટલે હું કહીશ એ સાંભળાઈ જશે. મતલબ સંભળાઈ જશે. હા. હું શું કહું, એ છોકરીનું નામ દામિની છે. અચ્છા. અને અમે લોકો હું જ્યારે કોલેજમાં સ્ટડી કરતો હતો ને ત્યારે અમે બંને સાથે સ્ટડી કરતા હતા. અચ્છા. અને ત્યારથી જ એકબીજાને થોડું થોડું પસંદ કરતા હતા. થોડું થોડું એટલે બેટા ચપટી ચપટી? હા, થોડું થોડું પસંદ કેવું હોય ખબર ના પડી. એટલે હવે
પસંદગીની શરૂઆત થઈ હતી એમ. ઓ એમ શરૂઆત થઈ હતી. હવે એકબીજાને પૂરેપૂરા પસંદ કરીએ છીએ અને અમારે હું એને પસંદ છું એ મને પસંદ છે એટલે અમે લોકો વિચારીએ છીએ કે હવે એકબીજા સાથે લગ્ન કરી અને આપણું જીવન આગળ વધારીએ. ઓ એમ બરાબર બરાબર. તો એક કામ કર બેટા, જા જઈને તરત જ કહી દે એ છોકરીના મા બાપને કે છોકરીની હા છે, છોકરાની હા છે, વહેલી તકે કરો કંકુના કરીએ. પણ એક પ્રોબ્લેમ છે. હવે પ્રોબ્લેમ, અચ્છા માં આડી ચાલતી હશે, બાપ આડો ફાટ્યો હશે, લગ્ન મંજૂર નહીં હોય, આ પ્રેમ લગ્નમાં આવા બધા લફરા તો હોય જ. આ એવું નથી. તો કેવું છે? મા બાપ જ નથી. મતલબ એમના મતલબ આ દામિની છે ને એના મા બાપ એ નાની હતી ને ત્યારે જ અવસાન પામ્યા છે. અત્યારે માત્ર એનો ભાઈ જ છે અને હજુ દામિનીએ એના ભાઈ સાથે વાત નથી કરી. એની સાથે વાત થશે, દામિનીનો ભાઈ હા પાડશે એટલે આપણે કાયદેસર રીતે વાતચીત કરી લઈશું. ઓકે એમ, એટલે હજી સુધી કોઈ વાત નથી થઈ એમ ને? કાંઈ વાંધો નહીં, ભાઈને વાત કર. ભાઈ એ વડીલની જગ્યાએ જ છે ને, તો ભાઈને વાત કર, આગળ કામ વધારીએ, બીજું તો શું. હા, જો એ લોકો હા પાડશે, તારી તો હા જ છે, જો બધું થઈ જશે તો એક કામ કરીએ કે આપણે લગ્નની વાત આગળ વધારીએ કાયદેસર રીતે. તમને તો કંઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય? થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હવે કાજુ કતરીની સાથે છે ને, હા મઠો પણ લેતો આવજે અને ગુલાબજાંબુ પણ. સારું સારું, પણ પૂરી બનાવવાનું નહીં ભૂલતા. પાઉંભાજી કેવી લાગી? સારી હતી પણ તને કીધું તું એ તો તે કર્યું જ નહીં. તને કીધું તું અલગ ચટણી કરજે તો એ ન કરી. મેં એ અલગ ચટણી છે ને એ એમાં જ નાખી દીધી હતી. અલગથી ખાવાની જરૂર જ નહોતી. એમને પણ કેટલી ટેસ્ટી લાગતી હતી ને. હા ટેસ્ટી લાગતી હતી, તને ભાવે એ કર્યું. તને ખબર છે બે જ છવી તો તને જે સારું લાગે એ તું કરી નાખ. તારા માટે છે ને પ્રેમથી કોઈ દિવસ કંઈ કરાય જ નહીં. એ વાત ઠીક છે પણ તું આજે બેઠી છો કેમ એ કે ને, નહીતર તો કોઈ દી તું બેઠી ન હોય. ઊભી થઈ તું જાવ. તારા ઊભી ના, તું તારા કામમાં જ હોય. આજે બેઠી છો એટલે ક્યાંક કામ હશે તારે. આ તો પાઉંભાજી બનાવી હતી ને, આ ઘણા સમયે બનાવી એટલે થયું કે તને પૂછી જાઉં કે કેવી હતી. વખાણ કરવાના છે એમને મારે? હે કરું વખાણ કે? ના ના, તારે શું વખાણ કરવા? એમ પણ તારી તબિયત સારી નથી ને, તો હું તારા માટે દવા લઈ આવી છું. દવા પણ પી લેજે. આજે તું દવાઈ લઈ આવી છો? વાહ ભાઈ વાહ, સારું કહેવાય. હવે તું જવાબદાર વ્યક્તિ થતી હોય એવું લાગે છે કે તને ક્યાંક જવાબદારીની ખબર પડવા માંડી હોય. હા, એમ પણ કહેવાય છે ને કે દીકરીઓ પારકું ધન કહેવાય. એને લગ્નનો સમય થાય એટલે એને વળાવી દેવી જોઈએ. હા એ વાત સાચી, પણ તારી ઉંમર થાય એટલે તને વળાઈ દેવું છે. મારે ક્યાં અહીંયા તને ઘરમાં રાખવાની છે. ભાઈ, હું શું કહેતી હતી, લગ્ન માટે પહેલા છોકરો તો જોવો જ પડશે ને. એમનેમ તો લગ્ન નહીં કરી શકીએ આપણે. હા પણ તું કેમ આજે આવી લગ્નની વાતું ને છોકરાની વાતું ને એવું કઈ? ઉંમર થાય એટલે ગોઠવી નાખશું. આવતા વર્ષે તારો બાયોડેટા મૂકી દેવું કાકાને ને મામાને બધાને આપી દેવું. એની જરૂર નથી ને. અત્યારે છે ને જો પેલા પપ્પાએ એને કર્યું ને એવું નથી કરવાનું. હવે બાયોડેટા તો ફરજિયાત મોકલવાનો. તારે જોઈ લેવાનું, એને જોઈ લેવાનું, પસંદ આવે ને પછી જ ગોઠવવાનું છે. બાકી વડીલો કે મામા કાકા ગમે એ કે હું એમ લગ્ન નહીં કરી દઉં તારા. બાયોડેટા જોઈને તને પસંદ આવે તો જ જોણ ગોઠવવાનું છે. પસંદ તો આવી ગયો છે પણ એટલે એમ કે એક છોકરો મેં જોયો છે, સારો છે, સારા ઘરનો છે, સંસ્કારી છે. જોયો છે એટલે તું શું કહેશો દામિની? એટલે કે એક છોકરો છે જેને હું પ્રેમ કરું છું. તને આ આઝાદી આપી છે તો એનો મતલબ એમ કે તું ગમે એ કરી લે? છોકરો જોયો છે, પસંદ છે, કઈ પૂછ્યું નહીં, કઈ કાંઈ નહીં? ભાઈ, હવે પ્રેમ તો કઈ પૂછીને થોડી થાય, જાણી જોઈને થોડી થતો હશે. એ તો અજાણતા થઈ જાય. અને એમ પણ હું ક્યાં ભાગી ગઈ કે ભાગીને લગ્ન કરી લીધા? તારી પરમિશન તો લઉં છું ને. પરમિશન હું કામની? આ પ્રેમ થાય પછી કોઈનું તમે માનો છો? હે એ કોઈ છોકરીઓએ માન્યું એ કે મને તું એક વખત પ્રેમ થઈ ગયો હોય પછી એના ઘરના વડીલો કદાચ ગમે એટલું પાછી વળે કોઈ દી ભાગ્યા સિવાય એનો રસ્તો ન હોય. પછી હું નહીં ભાગું ને. તું જોઈ લે છોકરો, તને ન ગમે તો હું જીદ નહીં કરું. બસ હું
એને ના પાડી દઈશ, એને ભૂલી જઈશ. હા એટલે ગમે ત્યાં બીજા કે ત્યાં લગ્ન કરી લેવો એમ ને? તને ગમે ત્યાં લગ્ન નહીં કરે એમ ને? તને ના ગમતું હોય તો તારી ઉપર વટવું કેવી રીતે જો? મોકલજે આમાં એ છોકરાનો ફોટો એટલે હું જોઈ લઉં કેવો. સાચું? લે સાચું જોઈ ને. હવે મારે એકની એક તું બેન છો. હવે તે છોકરો પસંદ કર્યો હોય ત્યાં હું લગ્ન ન કરી દઉં તો મારા જેવો મૂર્ખો કોઈ ન કહેવાય. હે આગળ તો હું ખીજાયો કેમ? એટલે એ તો ક્યાંક તો ખીજાવવું પડે ને. મારે જોવું પડે કે તું મારી ઉપરવટ જાશો કે નહીં. પણ તું પાસ થઈ ગયો. આ નાટક તને ખબર જ હશે ને કે આ નાટક કરવાની છે. ના ના, હું સાચું જ કહેતી હતી. મેં એને પણ કહી રાખ્યું છે, જો ઘરેથી નહીં માને તો લગ્ન નહીં કરીએ. તને એવું લાગે છે કે તારી બેન તારું નાક ડૂબાડશે? ના ના, એમ તો મને એટલો વિશ્વાસ તો હોય ને તારી ઉપર, એટલે જ તો હું રાજી થયો. બાકી જો હું જે પસંદ કરું છોકરો કે આપણા વડીલો કોઈ પસંદ કરે ને એના કરતાં તે સારો છોકરો પસંદ કર્યો હોય છે. તો હું એને કહી દઉં આપણે ક્યારે જવું છે એના ઘરે? હવે એ જો તું મને ફોટો મોકલી દે. મારે ખાલી એમને ને કાકાને ને એને વાત કરવી પડશે. અને એને પાછું એમ નહીં કહેતી તે પસંદ કર્યો. હું મારી રીતે ગોળ ગોળ વાત કરીને કહી દે. ખોટું શું કામ બોલવું છે? અરે કહી દેવાનું ને. હવે કોણ બીવે એ લોકોથી? અરે બીવે એમ વાત ન હોય. આપણે બે એકલા છીએ. કાલ સવારે કંઈ થયું હોય ને તો કોઈ આવે નહીં. પછી એ એમ કહે તમે તમારા અંગત નિર્ણયો બધા હાથે લઈ લીધા, લગ્ન જેવા નિર્ણય હાથે લઈ લીધા, પછી ફસાણા ત્યારે આવ્યા તો પછી કોણ એને જવાબ દે? સારું, હું તને બાયોડેટા મોકલું છું, તું જોઈ લેજે. એવું હોય ને તો મળી પણ આવજે. બસ હા, એ મળવાની જરૂર નથી. પણ હું ખાલી તને કહું ને એમ કાકા ને મામા કદાચ પૂછે ને તો એમ કહેજે. બરાબર? દર વખતે બસ મોડી જ આવે જ્યારે હોય ત્યારે. અશોક, કેટલા વાગ્યા? તું શું થયું? શું થયું? હું હા જરીક ટાઈમ તો જો. તું દર વખતે મોડી મોડી ને મોડી જાય. આમ થોડું હાલે. હર વખતે હું લેટ આવું છું. આ તમે લેટ આવો એ નથી દેખાતું. હું તો આજે જ આવી. અને તમે પેલા દિવસે કીધું હતું ખબર કે તને AR મોલમાં મૂવી જોવા લઈ જઈશ. હા, જોઈ લીધું મેં મૂવી મારા સપનામાં. હા ભાઈ જાહુ હવે. કેમ તમારું આવ્યું એટલે હા ભાઈ જાહુ હવે. જાહુ બસ. હા હે જ ને. અશોક, હા. મારે તમારી સાથે છે ને એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. તારી પાસે દર વખતે એક ઇમ્પોર્ટન્ટ વાત હોય જ. આનું કાંઈ કારણ? હા, તમે આનું કારણ ઓનલી ફોર યુ. હા બોલ. વાત જાણે એમ છે ને કે છો આપણે છેલ્લા કેટલાય દિવસો થી બહાર બહુ આઘા નથી ગયા ફરવા, તો જાવું છે એમ કહેશો? ના, મને ખબર છે કે તમે મને કાંઈ ફરવા તો લઈ જવાના નથી. એટલે હું મારી જાતે કરીને સોનાની જારને પાણીમાં શું કરવા નાખવા જાઉં? હા, તમે તો ખાલી વાતો કરી જાણો. આપણે અહીંયા જશું, ત્યાં જશું, ફલાણું ઢીકણું. બાકી તમે લઈ તો ક્યાંય જતા જ નથી. વાતો કરીને મારું પેટ ભરી દો. હવે બોલ ને, શું કામ છે બોલ. જુઓ અશોક, વાત એમ છે ને કે આપણે છેલ્લા ઘણા ટાઈમથી તમે મને લવ કરો છો, હું તમને લવ કરું છું, તો પછી હવે આપણે આ મેરેજ બાબતે કંઈ વિચારવું ન જોઈએ? લે શું લે? તું હું આવા સવાલ કરશો? જો સાચા જ સવાલ કરું છું. મેં તને છે ને હાસો પ્રેમ કર્યો છે. હા, તો મેં ખોટો ફ્રેમ નથી કર્યો તમને. હા પણ તો મેરેજ તો કરવાના જ હોય ને. અને એટલા માટે તો તને પ્રેમ કર્યો છે. હા, તો મારે ઉતાવળ છે મેરેજ કરવાની, કારણ કે આજુબાજુના લોકો અને બધા લોકો વિચાર કરશે કે આટલી સારી છોકરી અને આટલી ફેશનેબલ છોકરી આ રોજ કયા છોકરાને મળવા જતી હશે. એ વાતે તારી હાચી. વાતો કરે છે કે લોકો હવે તો. ના ના, વાતું હવે જલ્દી બંધ થાય ને એવું કંઈક કરશું. પણ મારી વાત સાંભળ. જો તું મારી યારે લગ્ન કરીને ઘરે આવી તો ઘરના બધાય કામ કરવા પડશે. જો અશોક, હવે મેં અત્યાર સુધી કોઈ કામ તો નથી કર્યા, બટ થોડું ઘણું ઇટ્સ ઓકે. પણ એટલું બધું હું નહીં કરું. હા, પણ જે છે ને ચોખ્ખું કહીશ. અને કપડામાં તો નો કોમ્પ્રોમાઇઝ. અને કપડામાં તો આપણે શું આવે આપણે મશીન હા પહેરવાની વાત કરું છું કે હું મેં મેરેજ તો કીધું પછી તું આવા જ કપડાં પહેરીશ. અરે મેં તો કીધું તું કપડાં ધોવાની વાત કરતી હઈશ. જો હા હું કપડાં પહેરવાની વાત કરું છું. હું જેવી છું ને એવી જ રહીશ, ફેશનેબલ જ રહીશ. અને મારો લુક હું મેરેજ પછી ચેન્જ નહીં કરું. અરે પણ થોડોક સુધારો થાય તો ના. કરજે. શું કરવા કરું? કઈ વાંધો જવાબ આપશો? કાંઈ વાંધો નહીં. તારે આવા કપડાં પહેરવા હોય ને તો પહેરી શકે છે. સમજે?
થેન્ક યુ સો મચ. વેલકમ. હું એમ સ્માઈલ કરાય ક્યારેક પ્રેમથી. કંઈ વાંધો નહીં. એ તો હું કાંક એડજસ્ટ કરી નાખી, કારણ કે મારું કુટુંબ તો મોટું છે, તને ખબર છે ને, અને હું એકલો રહું છું. પણ જુઓ, હા, અને આપણે પૈસા બાબતે તો એમ ભગવાનની દયા છે, સારું છે, સમજી. હા, હું શું કહું, બોલ. હા તમે તો કપડાં પહેરવાની હા પાડી દીધી, બટ કાલ સવારે તમારા ઘરેથી કોઈ ઇશ્યુ લેશે તો કે આમ નહીં ચાલે, આમ નહીં ફલાણું, તો ત્યારની હું વાત શું કરીશ? ત્યારની વાત ત્યારે એવું ના હોય ને અશોક, પહેલેથી આપણે પ્લાનિંગ બનાવવો પડે ને. તો જ પ્લાનિંગ આપણે- બનાવ્યો, અત્યારથી પ્લાનિંગ બનાવીને તો એ બધું વિખાઈ જાય છે. એ તને ખબર છે ને? કંઈ ના વિખાય, પાણી પહેલા પાળ બાંધવી જરૂરી છે. એ બધું થઈ જાય, હું કામ ઉપાધિ કરશો, સમજી. હા, એ તો પછી તમે કહેશો કે હવે બધા લોકો કહે છે તો સાડી પહેરી જ લઈને, નહીં અત્યારે કેમ કહો છો મને એમ? હા ભાઈ, એ વાત તારી હાચી, પણ એ ભાઈ લગ્ન પછી છે ને તું હાથે જ છે ને સાડીઓ પહેરવા મળી, ના. સમજી. હું નથી પહેરવાની, સાચું કહું ને તો પહેલેથી જ હું આવા કપડાં પહેરતી આવી છું, અને પહેલેથી જ મને આવો ફેશનેબલ રહેવાનો જ શોખ છે. ઘણી છોકરીઓ એવી હતી, એના શોખ લગ્ન પહેલાં બહુ જ હતા, પણ લગ્ન પછી છે ને એ શોખ 0% થઈ ગયા છે. એ ઘણી છોકરીઓને, મારે નહીં થાય, આપણે- સમજ્યા? કાંઈ વાંધો નહીં, તમ તારે પહેરજે ને તો. બાકી મને તો વિશ્વાસ છે કે તું સુધરી જાય. મને તો હું કપડાથી કાંઈ બગડી જ વાંધો નહીં. ક્યારે છું કે સુધરી જાઉં? મને જવાબ આપશો? હું જો કે હું બગડેલી છું જ નહીં, તો જો. પછી સુધરવાનું નામ ક્યાંથી આવે? મારી વાત સાંભળ, આગળ તું નોકરી કરતી હોય ને આવા કપડાં પહેર લગ્ન પછી તો કાંઈ વાંધો નથી, પણ હવે એમણામ પહેર તો પછી એ તો વાંધો નહીં, બે માણસ વાતો કરે, એ તો વાતો તો કરવાના, આમ હરખી રીતે રહેવી તોય વાતો કરવાના છે. બસ હવે બરોબર. હવે તો ફિલ્મ જોવા જાવું આજ? ચલો જઈએ. હા, શું આખો દિવસ બસ ફોન ફોન ફોન, બીજી વાત ખોટી. ફોન મળી જાય ને તો તને જાણે આ ઘરનો રાજા મળી ગયો. શું બોલો છો? આ કામના વિડીયોઝ જોઉં છું. આ એક નવી રેસીપી આવી હતી, મને થયું કે ઢોકળા બનાવવાની હો. આપણે જે રીતે બનાવીએ છીએ હા, ને એના કરતાં અલગ. હા, 2 દિવસ પહેલા તો તું ભરેલા મમરાનું શાક બનાવવાનું હતું, એવું કંઈક જોતી હતી ને? આ હે અમારા દૂરના બા છે ને, ભારતીબા, એમણે મને શીખવાડ્યું હતું. નાના નાના મમરા લઈને એમાં કાણું પાડીને મસાલો બધો ભરવાનો અને પછી એને તળી નાખવાના. એમાં શું લેવાનું હતું? આ મમરા બધા ગળી ગયા હતા, એકે મમરામાં સ્વાદ નહોતો આવતો. મમરાના ક્યાંય શાક જોયા છે તે? ટ્રાય, અરે એકાદું શાક બગડી પણ જાય, એમાં શું થઈ ગયું? હા, સાચી વાત છે. હા, ભરેલા મમરા સુધી તો ઠીક છે, પણ કાલ સવારે હા એવું ના બને કે ભરેલા મમરાની જગ્યાએ હા ભરેલી સેવનું શાક બનાવે. શું તમે પણ કંઈ પણ બોલો છો? આ તારું હમણાંથી તારું કાંઈ નક્કી નહીં ને એટલે. ને બીજી વાત કે આજે છે ને મહેરબાની કરીને આજે કાલે શાક બનાવ્યું હતું ને એવું શાક નહીં બનાવતી. હા, સાગર, કાલે બનાવ્યું હતું એટલે એટલું સારું ન બનાવે એમ? એમાં સારું હતું શું એ કહીશ તું મને? શું હતું એ એટલે? મેં તને શું કીધું હતું કે મારે સેવ ટમેટાનું શાક ખાવું છે, રેડી, જેમાં થોડું ગળપણ હોવું જોઈએ, કારણ કે મને પહેલેથી શાકમાં થોડું ગળપણ હોય ને અમુક અમુક, હા, બધામાં નહીં. ખબર છે મને, આ તમારા કયા શાકમાં તમને શું જોઈએ છે ને, તમારો બધો ટેસ્ટ મને ખબર છે, એ પ્રમાણે જ મેં બનાવ્યું હતું. વાહ, એ પ્રમાણે બનાવ્યું હતું. સેવ ટમેટાના શાકમાં સેવ પડે, ગાંઠિયા ન પડે. ગાંઠિયા નાખીને બેઠી હતી. એમાં મારો વાંક નથી, એમાં મમ્મીનો વાંક હતો. મમ્મીને મેં કહ્યું હતું કે ઝીણી નાયલોન સેવ લઈને આવે, મમ્મી હવે મોટી સેવ લઈને આવ્યો તો હું શું કરું? હા, વાંક તો બધા બીજાનો જ હોય, તારો તો કોઈ દિવસ વાંક જ નથી હોતો, એ તો વાંધો છે. અને બીજી વાત કે આજે હું ઓફિસેથી જલ્દી ઘરે આવી જવાનો છું, તો ઝડપથી જમવાનું બની જવું જોઈએ. હા તો બનાવી નાખીશ ને, એમાં એટલે અકળાઈને શું કહો છો? આ તમે જે બોલ્યા ને તમે શાંતિથી પણ કહી શકો. ક્યાંથી કહી શકે? કારણ કે સમયની તો તને કદર છે જ નહીં. કોઈ દિવસ તે સમયસર કામ કર્યું છે? તો કોણ કામ કરે છે તમારું? હું નથી કરતી તો? કરે છે, પણ લેટ લથીફની જેમ. કારણ કે ખબર છે કે સવારે 9ના ટકોરે મારે ઓફિસે જવાનું હોય છે, છતાં પણ હું સવારનો નાસ્તો છે ને 9:30 ઘરે કરતો હોઉં છું. સાગર, જો હજુ નવા નવા લગ્ન થયા છે, થોડું એડજસ્ટ કરતાં વાર લાગે, પણ તમે વાતે ને વાતે આવી રીતે મને બોલ્યા કરશો તો કેવી રીતે ચાલશે? એડજસ્ટ કરતા વાર લાગે, મને પણ ખબર છે, પણ બીજી બધી વાતમાં, આ જમવાનું બનાવવામાં, આ કોઈને ખવડાવવામાં, એમાં વાર ન લાગે. હા, પહેલાં તમે જ્યારે ઘરે આવ્યા હતા, ઘરે આવતા હતા ત્યારે
હું જ રસોઈ બનાવતી હતી ને, અને આવી જ રસોઈ બનાવતી હતી, ત્યારે તો તમને કોઈ ખામી નહોતી લાગતી. પણ આ લગ્ન પછી તમને મારી દરેક વાતમાં, દરેક બાબતમાં, દરેક કામમાં કોઈને કોઈ ખામી દેખાય છે. કારણ કે તું છે ને પૂરા મનથી એ કામ કરતી નથી. માન્યું કે લગ્ન પહેલાં હું તારા ઘરે આવતો ત્યારે તારા ઘરે તારા હાથનું જમતો, પણ ત્યારે છે ને જે ટેસ્ટ હતો ને એ હવે નથી રહ્યો. મમ્મીને તો કાંઈ વાંધો નહોતો, એમને તો કહ્યું કે શાક બહુ મસ્ત બન્યું છે. વાંધો ફક્ત તમને છે. સાગર, તમે તો કહ્યું હતું કે તમે લગ્ન પછી નહીં બદલાવ, અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. અને હવે તમે પોતે જ તે જોયું કેવો બિહેવ કરો છો. અમારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી છે, નથી રાખવી એવું નથી. આ થોબડું જોઈને કોઈ કહે નહીં કે તમારે અન્ડરસ્ટેન્ડિંગ રાખવી છે. પણ સામેવાળાને પણ પહેલ કરવી પડે ને. સામેવાળો જ આપણને સાથ ન આપે તો આપણે કઈ રીતે રાખવી અન્ડરસ્ટેન્ડિંગ? હું તો કંઈ બોલી જ નથી. આ તમે જ છો જે વગર કારણનું એટલું બોલ્યા કરો છો. બોલે નહીં તો શું કરે? કારણ કે છે ને તારા એક કામમાં ભલીવાર હોતી નથી. બધા કામ તું કરી લઈને પછી મારે તને કહેવું પડે કે આ કામ આવી રીતે નહોતું કરવાનું, આ કામ છે ને આવી રીતે કરવાનું હતું. સારું, હું ધ્યાન રાખીશ. પણ એક વાત તો તમારે માનવી જ પડશે શું? કે તમારો સ્વભાવ બદલાઈ ગયો છે. મારો સ્વભાવ કાંઈ બદલાણો નથી, અને બદલાણો હોય ને તો એનું કારણ પણ તું જ છે. જો તારો સ્વભાવ વ્યવસ્થિત હશે ને તો મારા સ્વભાવને કાંઈ નથી થવાનું. વાહ, એમ તો તમારો સ્વભાવ ઘણો બદલાઈ ગયો છે, તો મેં મારો સ્વભાવ બદલાયો નહીં ને. હું તો પહેલાંની જેમ તમારી સાથે શાંતિથી જ વાત કરું છું. એ તો ખબર છે કેટલીક શાંતિથી તું મારી સાથે વાત કરે છે ને, ખબર છે. આ બધું પેટમાં ખૂંચે છે. હું તને જે તાણા મારું છું ને એ. સારું, અત્યારમાં છે ને મારે ઝઘડો નથી કરવો. જવા દો આ બધી વાત. ઓફિસે જવાનું છે ને તમારે. હા. ટિફિન બની ગયું છે. શું બનાવ્યું છે? રીંગણ બટેકાનું શાક. સરકારી શાક બનાવ્યું છે એમ ને? તો રોજ નવું નવું શું બનાવું? માર્કેટમાં જવાય, ઘણી બધી વસ્તુ હોય છે. આ શાકભાજી કાંઈ બે તો છે નહીં. દામિની વહુ, હા મમ્મી. કેમ ઉદાસ છો? શું થયું? કાંઈ જ નહીં, કંઈ કામ હતું તમારે? સાચે સાચું કહેજો, થયું છે શું? મમ્મી, તમે કાલે રાતની રસોઈ તો ખાધી હતી ને, સેવ ટમેટાનું શાક? હા. કેવું બન્યું હતું? સાચું કહું, મારા કરતાં સારું બન્યું હતું. રસોઈમાં મને લાગે કે મારો હાથ તું આંબી જઈશ. કારણ કે બધા એમ કે હું રસોઈ બહુ સારી બનાવું, પણ મને એવું લાગ્યું કે રસોઈ મારા કરતાં વધારે તો મારી બહુ સારી બનાવે છે. હા, એક વાત કહું, તમારા હાથનું તે દિવસે ભરેલા રીંગણાનું શાક પણ બહુ મસ્ત હતું. અને એના પહેલાં તમે કઢી બનાવી હતી, એ તો એકદમ એક્સ્ટ્રા ઓર્ડિનરી. અને આ પિઝા ને પાસ્તા ને એ તો ખબર નહીં કેવું બનાવો છો. મને ઘણીવાર એમ થાય છે આપણે રેસ્ટોરન્ટ ખોલી નાખીએ, સાસુ બહુ. હા, જવા દો ને, મને નથી લાગતું કે મારામાં એ આવડત હોય. કેમ એવું બોલો છો? એક મિનિટ, થયું છે શું પહેલાં મને એમ કહો. કારણ કે કાલે રાત્રે પણ જોયું, આજે સવારે પણ તમારો મૂડ ઓફ હતો. થયું છે શું? તમને ખબર છે શાક તો સારું જ બન્યું હતું. સાગર જમવા બેઠા, એક રોટલી ખાઈને ઊભા થઈ ગયા અને એમનું મોઢું જોયું હતું. હા, ગુસ્સામાં પણ લાગ્યા મને. ઘણીવાર એ એવું કરતો હોય છે. એટલે મમ્મીજી, વાત એમ નથી. હમણાં મારી એમની સાથે વાત થઈ અને ખીજાઈને ગયા કે હું રસોઈ સારી નથી બનાવતી. મારા શાકમાં, મારી રોટલીમાં કે કોઈ પણ રસોઈ બનાવી હોય ને એમાં કોઈ પણ સ્વાદ નથી હોતો. હવે તમે જ કહો, આમાં મારે તમારું સાચું માનવું કે સાગરનું? સાચું કહું ને તો આ પતિ પત્નીનો સંબંધ એવો હોય કે આ સંબંધમાં નાની મોટી ખટપટ થયા કરે. ક્યારેક તમને એની વસ્તુ નહીં ગમે, ક્યારેક તમને તમારી વસ્તુ એને નહીં ગમે, એવું બનશે. પણ જુઓ, એ બધી વસ્તુને આપણે અપનાવવાની હોય, આપણી કરી લેવાની હોય. આવું નહીં કે એણે મારી સાથે આવી રીતે વાત કરી. હા, ક્યારેક છે ને એ મૂડી માણસ છે, તને ખબર નથી. હું આટલું સારું બનાવતી ને તોય મારી વાતમાં આવા ઘણી વખત એને એ કર્યું છે, આમ બનાવ્યું, તેમ બનાવ્યું, તમને આમ કીધું હતું ને તેવું કીધું હતું, ઘણી વાર કર્યું છે. પણ તમે ચિંતા નહીં કરો. અને જુઓ, આ ઘરમાં આવીએ કેટલો સમય થયો તમને, તો તમે તમારા ઘરના નીતિ નિયમ, અમારા ઘરના નીતિ નિયમ, જમવાનું, રીતભાત બધું અલગ હોય. એમાં નિરાશ થવાની કોઈ જરૂર નથી. મને તો એમના બધા ટેસ્ટની ખબર છે કે કયું શાક એમને કેવું ભાવે છે. સારી રીતે ઓળખું છું.
આવા તો ક્યારેય ન થાય. પણ ત્યારે તમે પ્રેમિકા હતા, હવે પત્ની બની ગયા. અને જ્યારે પત્ની બની જાય ને ત્યારે દરેક પુરુષને એવું લાગે કે મારો જ અધિકાર છે, મારા સિવાય મારી પત્ની પર કોઈનો અધિકાર નથી, એટલે હુકમ ચલાવતો હશે. પણ ચિંતા નહીં કરતા, કાન પકડીને એને સીધો કરી દઈશ. એની માં છું. મમ્મી માની લઉં કે ખાવાની બાબતમાં એવું હશે, મૂડી માણસ હશે, પણ બાકી બધી બીજી કોઈ પણ વાત હોય ને તો પણ બધામાં ખીજાયા જ કરે છે. શાંતિથી તો જાણે વાત કરવું જ ભૂલી ગયા છે. મારી વાત સાંભળ, જવાબદારી બમણી થઈ, તમારી જવાબદારીઓ બદલાઈ. હવે તમે માત્ર ને માત્ર એકબીજાને પ્રેમ કરનારા નથી રહ્યા, એકબીજાની જવાબદારી ઉપાડનારા થયા. એટલે કદાચ કોઈક એવી વસ્તુ હોય કે જે એને મનમાં મૂંઝવતી હોય તો એ કદાચ કોને કહે કે ગુસ્સો કોના પર કાઢે, બની શકે. આ વાતને આટલી હાઈપર લેવાની જરૂર નથી. અને જો કંઈ પણ તકલીફ હોય ને તો સમજી વિચારીને એકબીજા સાથે વાતચીત કરીને આ વાતનો નિવેડો લાવવાનો બેટા. સમજ્યા તમે? ઠીક છે. આઈ હોપ કે જેવું તમે કહો છો એવું જ હોય. એવું જ હશે. આટલું બધું નહીં વિચારવાનું. નવા લગ્ન થયા હોય, થોડો સમય થયો હોય તો ચહેરો હસતો રાખવાનો, આવું નહીં રાખવાનું. નહીંતર છે ને બધા એમ કહેશે સાસુ બહુ કમજાત હશે કે જે વહુને ત્રાસ આપતી હશે. આ આજુબાજુવાળા તો એમ જ સમજતા હશે ને કે દીકરાએ પ્રેમ લગ્ન કર્યા છે, એને પ્રેમ હતો એટલે સાસુ સરખી રીતે નહીં રાખતા હોય. શું બોલો છો? તમે કોઈ દિવસ મને કાંઈ કીધું નથી, કાંઈ બોલ્યા નથી. તો? આ તો સાગર જ છે ને બુદ્ધિ વગરના. હા, છે જ બુદ્ધિ વગરનું, સાચું કહ્યું. પણ ચિંતા નહીં કર, હું છું ને. જો મને છે ને સાસુ નહીં માનવાની, બેનપણી માનજો. હો. બેનપણી? હમ તો ઠીક છે. આજે સાગર આવે ને એટલે એની સાથે વાત કરી જ લેવી છે કે આ શું વહુને ઘરમાં દુઃખી કરવા લાવ્યો છે, બિચારી ઉદાસ ફરે છે. કોઈ સારી રીતે હા આવી ગયો બેટા તું? હા, પણ આજે બહુ થાકી ગયો છું. હા, ઓફિસમાં કામ હશે, જવાબદારીઓનો લોડ હશે નહીં? એ તો રહેવાનું જ ને મમ્મી, કારણ કે ઓફિસમાં કામ કરવા માટે તો જઈએ છીએ. હા હા હા, એ તો રહેવાનું બેટા. કામ છે, કામ તો કરવું જ પડશે. અને આજે પાછું મારે વહેલા આવવાનું હતું ને એ માટે વધારે કામ કરવું પડ્યું. વહેલા કેમ? મારે બહાર જવાનું હતું, પણ હવે બહાર જવાનો પ્રોગ્રામ જો કે કેન્સલ છે, એવું કંઈક છે. કેમ? મારો ફ્રેન્ડ અને એની વાઈફ આપણી ઘરે આવે છે. ઓ ઓકે ઓકે, એક વાત કરવી છે બેટા. હા, બોલી નાખો મમ્મી. તમારે વળી મારી સાથે વાત કરવામાં પૂછવું થોડું પડે. નહીં નહીં, પૂછતી નથી, કહું છું. હા, મને જણાવીશ બેટા કે તને દામિનીમાં કંઈ તકલીફ લાગે છે? કોને, તમારે કે મારે? તને. હા, દામિની સાથે અને તકલીફ જ તકલીફ છે મમ્મી. કાંડો થયો છે? હા, કેમ એની સાથે આવી રીતે ધાક ધમકીથી વાત કરે છે, મન ફાવે ત્યારે ઉતારી પાડે છે, મન ફાવે એવું વર્તન કરે છે, એની રસોઈમાં ખામી કાઢે છે? એવું તો કંઈ ખરાબ રસોઈ નથી બનાવતી. ખરાબ રસોઈ નથી બનાવતી? અરે એને રસોઈ બનાવતા જ નથી આવડતું મમ્મી, એક પણ રસોઈમાં મેળ હોતો નથી. એવું તને લાગે છે બેટા? શું તને લાગે છે? આ કાલ રાતની જ વાત કરું મમ્મી, એને સેવ ટમેટાનું શાક બનાવવાનું મેં કહ્યું, પણ બનાવ્યું, ના ન પાડી. પણ સેવ ટમેટામાં સેવ આવે ના કે ગાંઠિયા. આ ગાંઠિયા રાખીને બેઠી હતી. એને સેવ જ કહેવાય બેટા. હવે તું એને ગાંઠિયા કે તો બિચારી શું કરે? અને રસોઈ સારી જ બનાવે છે, એની રસોઈમાં મને તો કોઈ ખામી ન લાગી. મારા કરતાં પણ સારી રસોઈ બનાવે છે મારી વહુ. મમ્મી, તમારો સ્વભાવ જ એવો છે. આ તમારા કરતાં સાવ આમ નાખી દેવા જેવી પણ કોઈ રસોઈ બનાવે ને તો પણ તમને તો એવું જ લાગે કે રસોઈ તો એક નંબર છે. એક વાત કહું બેટા, ખામી કઢાતી હોય ને એમાં કઢાય, અને માણસ ધીમે ધીમે શીખે. શું તું જન્મતા વેદ બોલતા શીખ્યો હતો? તું સ્કૂલમાં જતાની સાથે તને બધું આવડી ગયું હતું? તો એના માટે આ ઘર નવું છે, એનું ઘર મૂકીને આવી છે, એને સમજવાની કોશિશ કર. હા, મન ફાવે એવું વર્તન કરવાની કોઈ જરૂર નથી એની સાથે. હું સમજવાની કોશિશ કરું? મેં એની સાથે લવ મેરેજ કર્યા છે, અરેન્જ મેરેજ નહીં.
હા. કે એને મારી વાત ખબર ન હોય, મારો સ્વભાવ ખબર ના હોય, કે મને શું પસંદ છે શું પસંદ નથી એ ખબર ના હોય. પણ બેટા હવે તમે પતિ પત્ની છો. પહેલાં તમે દિવસમાં 2 કલાક મળતા હતા, હવે કાયમ સાથે રહો છો. અને એ આ આપણા ઘરમાં આવીને આપણી સાથે સુખી ન હોય તો શું કામનું? સમજે છે તું? સુખી મારે પણ રાખવી છે, પણ સુખી રખાય ને એવા કામ પણ તો કરવી જોઈએ ને. હા, અત્યારનું જ લ્યો, નથી લાગતું એને કે પોતાનો પતિ ઓફિસેથી કામ કરીને થાકીને ઘરે આવ્યો છે તો 1 ગ્લાસ પાણી પણ અંબાવું. આ તમારી સામે જ છે, આવી પાણી દેવા. તે એમ કહ્યું હતું ને કે હું સાંજે આવું ત્યારે મારા હાથમાં મારી રસોઈ તૈયાર જોઈએ, તો બિચારી રસોડામાં મહેનત કરી રહી છે. અને લગ્ન પહેલાં તે ક્યારે મારી પાસે પાણી માંગ્યું? હાથે લઈને જ પી લેતો ને. તો આટલો નવો શું કામ બને છે? હા, જો તમે મારા મમ્મી છો અને એ મારી પત્ની છે, એટલે એની ફરજમાં આવે કે મારી બધી મતલબ જરૂરિયાતો પૂરી કરે. તો તારી ફરજમાં પણ આવે કે તારે તારી પત્નીને ખુશ રાખવી પડે. જો બેટા, તાલી એક હાથે નથી વાગતી અને મને આમાં તારો જ વાંક દેખાય છે. સમજી ગયો? અને હવે આ બાબત પર મારે કોઈ બહેસ નથી કરવી. બીજી વાર મને દામિની બહુ ઉદાસ ન જોઈએ. એ જે હોય તે, મારો ફ્રેન્ડ અને એની વાઈફ આવે છે તો દામિનીને કહી દેજો કે નાસ્તો બનાવવા માટે. એ સારું. કેવી મજા આવી નાસ્તો કરીને. હા, ઘણા સમય પછી તમે લોકો આવ્યા છો અમારા ઘરે. હા, મજા તો આવી ને. એક વાત કહું? બોલો, આ બોલો. નાસ્તામાં છે ને કઈ મજા ના આવી, કઈ ખાસ ટેસ્ટ ના આવ્યો. મને તો એવું હતું કે નાસ્તો બહુ સારો હશે, બટ સાચું કહું ને તો સાવ બેકાર નીકળ્યો. સાવ મોઢાનો ટેસ્ટ ભાંગી નાખ્યો છે આ નાસ્તાએ. ઓહો હો હો હો. એક મિનિટ હા. દામિની, દામિની બહાર આવતો. મોઢું કડશું કડશું થઈ ગયું. સાવ એકદમ. બેસ. શું બનાવ્યું આ? શું બનાવ્યું એટલે? નાસ્તો કેવો બનાવ્યો? નાસ્તો નો પસંદ આવ્યો? સાચું કહું ને તો મને જ નાસ્તો ના પસંદ આવ્યો હકીકતમાં. અરે સમજો મારે કાંઈ લેવાનું નહોતું નાસ્તામાં. તને કીધું હતું કે મારો ફ્રેન્ડ અને એમના વાઈફ એટલે કે મારા ભાભી આવવાના છે, તો પછી તારે સારો નાસ્તો નહોતો બનાવાતો. આ લોકો સાથે, આ લોકો સામે મારી ઇન્સલ્ટ કરી નાખીને તે તો. અરે એ મારી વાત સાંભળો તમે. આને કીધું હોત તો આ બનાવી નાખત. અને એકવાર ખાલી આના હાથનો નાસ્તો તમે કરીને જુઓ અને વાંધો નહીં તમ તારે એની પાસે છે ને શીખી જાયજો. સમજ્યા? બાકી આમાં મજા ન આવે, એ વાત સાચી છે. આ તો ઠીક છે, અમે લોકો ઘરના હતા. બહારના લોકો આવ્યા હોય, તમારા ઓફિસનો સ્ટાફ આવ્યો હોય ને આવો બેકાર નાસ્તો બનાવે તો તમારી શું ઇજ્જત રહે? એ તો સાચી જ વાત છે ને. અને તમારી ઇન્સલ્ટ કરીને જાય ને એ અલગ. હા, આમ જો કંઈક શીખ આમની પાસેથી. હા, હેતલ ભાભી કેટલા ફેશનેબલ છે, છતાં પણ એને ઘરની બધી જ વસ્તુઓ આવડે છે. આ રસોઈ બનાવતા સારી આવડે છે. એમના હાથનું કોઈ એકવાર પણ ચાખી જાય ને તો જિંદગીભર એમનો સ્વાદ નથી ભૂલાતો. અને એક તું છો, એક વસ્તુ કંઈ આવડતી નથી કપડાં પહેરવાનો ઢંગ, નથી કંઈ ખાવાનું બનાવવાનો ઢંગ. એક વાતમાં સારપ નથી તારી. સમજો અમારા ગામમાં છે ને જાવીને એટલે બધાને ઘરે આને જવું પડે, ખાલી સ્પેશિયલ રસોઈ બનાવવા. એ શાક ને રોટલી બનાવે ને તોય બહુ મસ્ત બનાવે. સાચી વાત છે. હવે ભાભીની તો શું વાત કરવી, એ ક્યાં અને હા ક્યાં. સાગર, એના વિશે પછી વાત કરીએ. શું પછી વાત કરીએ? હા, મારી બધા સામે ઇન્સલ્ટ કરાવી અને હવે કહે છે કે પછી વાત કરીએ એમ? ઇટ્સ ઓકે. જો દામિની, તારે છે ને આ બધી વસ્તુમાં બહુ ધ્યાન રાખવું જોઈએ. કમસે કમ અમારો વિચાર નહીં તો તારે સાગરનો વિચાર તો કરવો જ જોઈએ કે નહીં? હું એ જ કહેવા માંગુ છું કે ગૃહિણીને બીજું કંઈ આવડે કે ના આવડે, સારું જમવાનું બનાવતા તો આવડવું જ જોઈએ, અને એ પણ નથી આવડતું. સાગર, ક્યારની સાંભળું છું. બધું બરાબર તો હતું, શું ખામી હતી? અને આપણે જેમ ખાઈએ છીએ, આપણો જેવો ટેસ્ટ છે એવું જ બનાવ્યું હતું. બધાના ટેસ્ટ સરખા ના હોય. પણ થોડો ઘણો તો સારો હોવો જોઈએ ને. અને અમે લોકો કંઈ ખોટું થોડી ના બોલતા હોઈએ. ના, તમે શું કામ ખોટું બોલો? તમે તો અમારા ઘરના વ્યક્તિ છો, ફ્રેન્ડ છો, પણ આપણે એક પરિવારની જેમ રહ્યા છીએ. આપણે એક કામ કરવી છે ને, આ આવે એ રજાએ છે ને અમારે ઘરે જમવાનું ગોઠવવી. સમજ્યા? એકવાર તમે આવી જાઓ અને જમો પછી તમે કહેજો. હું બીજા કામ બતાવું છું. હા હા, બતાવો.
ખોટું લાગી ગયું કે શું એને? એને લાગવા દો ને, ખોટું લાગતું હોય તો ભલે લાગે, પણ હું શું કહું છું, હા હા તમારે ચિંતા કરવાની જરૂર નથી. ભલે અહીંયા નાસ્તો કર્યો ને તમને મજા ના આવી, એવું હોય ને તો આપણે બહાર જતા રહીએ. હા, હોટેલમાં નાસ્તો કરી લઈશું. હું એ જ કહેતી હતી અશોકને, એક તો બહુ ભૂખ લાગી હતી, ઉપરથી થયું કે આપણે સાગરભાઈના ઘરે જઈએ છીએ તો પેટ ભરીને નાસ્તો તો કરીશું, બટ અહીંયા પણ કંઈ મજા ન આવી. અરે ભાભી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. હું કહું છું ને કે મારા તરફથી તમ તારે આપણે બહાર જઈએ અને તમારે જે પણ કંઈ ખાવું હોય ને એ કહી દેજો, એ આપણે મંગાવી લઈશું. શું ખાવું છે બોલ? તે તો જોઈએ આપણે બહાર જઈએ પછી, પણ હું શું કહું છું, હા દામિનીને થોડુંક રહેવાનો ઢંગ પણ શીખવાડજો. હા, સાવ આવી રીતના રહે સારું ન જો લાગે. આ ફેશનેબલ કપડાં પહેરે બરોબર, પણ એ રસોઈ એક નંબર બનાવે છે, એટલે કપડાનું તો એ બધું ઠીક. અને તો છે જ. લુક સારો હોય તો પણ તમારી વાતો પણ સારી થાય કે ના ના આ સાગરની વાઈફ તો બહુ સારી છે, બહુ વ્યવસ્થિત વ્યક્તિ છે, અને આ લુકમાં જોવે ને તો કોઈ પણ વિચાર કરે કે શું હતું આ બધું. અરે લુકની વાત તો એક બાજુ રહી, લુકમાં તો એ હારા જ દેખાય છે, પણ હું કહું રસોઈ બરોબર નથી થતી. હા, હું એની સાથે વાત કરીશ અને એને શીખવાડવાની કોશિશ કરીશ કે તું કાંઈક સારું શીખ. એવું હોય તો થોડાક દિવસ આપણે હા હેતલ ભાભીના ઘરે જતા રહીએ અને તું રસોઈ બધી શીખી જાય એમના હાથેથી. બરાબર છે. વાંધો નહીં, આ એક ફોન આવે છે, હું જરીક વાત કરી લઉં. હા સારું, ચલો. થઈ ગઈ ને શાંતિ? હા, બધાની સામે મારી ઇજ્જત કાઢીને શાંતિ થઈ ગઈ તને? સાગર, મેં ઇજ્જત કાઢી કે તમે કાઢી? તમને ખબર છે, બધાની વચ્ચે મેં તમારી ઇજ્જત નથી કાઢી, પણ તમે મારી ઇજ્જત કાઢી છે. બધાની સામે મને કેટલું બોલ્યા. હા તો બોલે જ ને, આપણા કામમાં એવા હોય ને તો બોલે. કારણ કે તને શું કીધું હતું? માત્ર એક સારો નાસ્તો બનાવવાનું કીધું હતું, તારાથી એ પણ ન થયું. મેં સારું જ બનાવ્યું હતું, એમાં મને નથી લાગતું કે કોઈ ખામી હોય. બધાને પસંદ આવ્યો જ હતો ને. અને જો માની લો કે ચાલો મારો વાંક છે, પણ આ તો ખોટું કહેવાય ને. તમે મારા પતિ છો, 4 માણસની વચ્ચે તમારે મારી ઇજ્જત કરવાની હોય. ભૂલ હોય તો તમે એકલામાં પણ કહી શકતા હતા ને, આ 4 દીવારમાં પણ કહી શકતા હતા. કહી શકતો હતો, પણ એકવાર હોય ને ભૂલ તો કહી શકતો હતો. આ વારે વારે ભૂલો કરો ને તો પછી બધાની સામે જ કહેવું પડે કે જેથી કરીને તમારા મગજમાં ઉતરે કે આ બધાની સામે કહે છે ને તો આપણે મનમાં લેવું જોઈએ ને. આપણે જેટલી પણ સારી રીતે કોશિશ કરી શકતા હોય ને એવી કોશિશ કરવી જોઈએ. ના, તમે બધાની સામે મારી ઇજ્જત કાઢી છે, એટલે હવે તો બધા એવું જ વિચારશે ને કે એનો પતિ એ જ એની ઇજ્જત નથી કરતો તો આપણે શું એની ઇજ્જત કરવાની? પત્નીની ઇજ્જત છે ને પતિના હાથમાં હોય છે. તમે ઇજ્જત કરશો ને તો બીજા 4 લોકો મારી ઇજ્જત કરશે. હા તો તમને પણ આ બધું લાગુ પડે છે કે તમારે પણ મારી ઇજ્જત કરવી પડે, પણ નહીં, આપણે ક્યાં કરવી જ છે. સાચું કહું ને તો તારી સાથે લગ્ન કર્યો છું ને પછીનો બહુ પસ્તાવું છું. પછતાવશો તમે? હા, પહેલા તો કારણ કે છે ને હેતલ ભાભીને જો, એક તો દેખાવડા છે, બીજું તો કે જમવાનું કેટલું સારું બનાવતા આવડે છે. આ એમના હાથનું એકવાર જમી લીધું હોય ને તો આપણે આપણા આંગળા ખરડી જઈએ, એવું મસ્ત બનાવે છે. અને તને એક જમવાનું સરખું બનાવતા આવડતું નથી અને દેખાવમાં તો કાંઈ છે જ નહીં. હા, જ્યારે મારી ઓફિસમાં કોઈ પણ ફંક્શન હોય છે ને ત્યારે છે ને તને લઈ જવામાં પણ મને શરમ આવે છે. કારણ કે મને એવું થાય છે કે જો તને હું ત્યાં લઈ ગઈશ કે જો હું તને ત્યાં લઈ જઈશ ને તો ત્યાં પણ મારી ઇજ્જતનો ફસેતો કરીશ. હા, તમે જે બોલી રહ્યા છો ને એ બધી હદ તમે વટાવી રહ્યા છો. હા તો વટાવીશ ને, કારણ કે આપણે એવો મોકો આપીએ છીએ. ચાલો માની લો કે 100% ભૂલ મારી, પણ સાગરે રસોઈ હતી. રસોઈ કોઈનાથી પણ બગડી શકે છે. રસોઈ ખરાબ હતી, માની લો એ મારી ભૂલ છે, ચલો કે રસોઈ ખરાબ હશે, પણ એ કોઈ માણસ તો નથી ને. રસોઈ છે અને બધાથી સરખી થાય એવું જરૂરી પણ નથી ને. ભગવાને બધામાં સરખો ટેલેન્ટ નથી આપ્યો, બધાનામાં સરખી શક્તિ નથી આપી. કોઈ સારું દેખાવડું હોય છે તો કોઈનામાં સંસ્કાર વધારે હોય છે, કોઈ રસોઈ સારી બનાવી શકે છે તો કોઈ ઓફિસના કામ સારા સંભાળી શકે છે. જો એવું જ હોત, હા ભગવાને બધાને સરખા જ બનાવ્યા હોત તો માણસ એકબીજાની કદર કરવાનું જ ભૂલી જાત. હા, સાચી વાત, એકદમ સાચી વાત. શું કીધું તે? રસોઈ છે, કોઈ વાર બગડે પણ ખરી. કોઈ વાર બગડે ને તો વાંધો નહીં, તો માન્યું કે ચલો કોઈ વાર છે ને આપણા હાથમાં મેળ ના રહ્યો હોય,
હા મીઠું વધારે પડી ગયું હોય અથવા કંઈ બીજી વસ્તુ વધારે રહી ગઈ હોય ઓછી રહી ગઈ હોય તો ચલાવી લેવાય. પણ જો દર વખતે આવું નવું થતું હોય ને તો એને આપણી ભૂલ કહેવાય. ભૂલ પહેલાં તો તમને નહોતી લાગી. હેતર બોલી પછી તમને ભૂલ લાગવા લાગી. પહેલાં તો તમે પણ વખાણ કરવાના જ હતા ને. હા બીજાનું કહ્યું અને તમે માની લીધું. બીજાનું કયું માની નથી લીધું. મને ખબર જ છે કે મારું પીસ કેવું છે. હશે હવે તમને મારામાં ખૂબીઓ ને એને ખામીઓ દેખાય છે. ખામીઓ છે તો દેખાય, ખૂબીઓ હોવી જોઈએ ને દેખાવા માટે પણ. કઈ ખૂબી છે તારામાં? પહેલાં તો બહુ હતી. પહેલાં તો મારી સાથે સમય વિતાવવા માટે તમે ટાઈમ ગોતતા હતા કે ક્યાં હું એની સાથે 5 મિનિટ રહી શકું. અને હવે 5 મિનિટ પણ તમારાથી સરખી રીતે વાત નથી થતી. આ તો નથી જ થતી ને, કારણ કે પહેલાં આપણે દૂર રહેતા હતા. મને ખબર નહોતી ને કે તને કઈ વસ્તુ સારી રીતે આવડે છે, શું કરતા આવડે છે, શું નથી આવડતું, કઈ રીતનું તારું બીજું વર્તન છે. કારણ કે તારા છે ને દેખાડવાના અલગ અને ચાવવાના અલગ હતા. આ ચોખ્ખી ને ચટ વાત. હવે બોલ કાંઈ બીજું કેવું છે? અને બીજી વાત, મેં છે ને એ લોકોને કીધું છે કે આપણે નાસ્તો કરવા માટે બહાર જઈએ અને તારે આવવાની કોઈ જરૂર નથી. શાંતિથી સૂઈ જશે અને તારે માટે નાસ્તો લાવવાનો પણ નથી. હવે કઈ કે નહીં, આવી ત્યારની એમને ઉદાસ બેઠી છે, નથી કાંઈ સમાચાર આપ્યા હું આવું છું ને ડાયરેક્ટ એમને ના આવી ગયા છે. ભાઈ હવે એ ઘરે હું પાછી જવા નથી માંગતી. એટલે પાછી જવા નથી માંગતી એટલે? મને એમ હતું કે પ્રેમ લગ્ન કરીશ ને તો જે છોકરો છે એને ઓળખતી હશે, એને સમજતી હશે, એ પણ મને સમજતો હશે, સમજદારી હશે બંનેમાં, કંઈ વાંધો નહીં આવે. પણ આ તો ઉલટું થયું. જેમ આપણા મમ્મી પપ્પા સાથે થતું હતું એમ. લગ્ન પહેલાં તો બે માણસ વચ્ચે બહુ પ્રેમ હોય, પણ જેવા લગ્ન થાય એવો એ પ્રેમ ગાયબ થઈ જાય છે. એટલે આ લગ્ન પહેલા તે કંઈ જાણ્યું નહોતું? તું બહાર મેં શું કામ તને છૂટ આપી હતી બધી વસ્તુની કે તું તારી રીતે જાણી લે, તું તારો ઘરવાળો જે છે એ તું પસંદ કરી એવો તને મળવો જોઈએ, સમાજ કે એવો ન મળવો જોઈએ, બધી રીતના તને છૂટ આપી હતી તોય તું માર ખાઈ ગઈ આમાં? હા આ વખતે પહેલી વાર એવું થયું છે કે માણસ ઓળખવામાં થાપ ખાઈ ગઈ. અને સાચું કહું ને ભાઈ તો લગ્ન પહેલાં સાગર આવા જરાય નહોતા. મારી કોઈ વાતથી એમને કાંઈ વાંધો નહોતો. ઇવન મારી ભૂલ હોય ને તો એમાં પણ એ ખૂબી ગોતવાની કોશિશ કરતા હતા. અને હવે ખૂબીમાં પણ ખામી ગોતે છે. હરેક વાતમાં ઝઘડો કરવો, હરેક વાતમાં ખામી કાઢવી, બસ બાનું ગોતતા હોય કે કઈ વાતમાં મને વાંકમાં લઈ શકે અને ખીજાય અને મને નીચી પાડીને બીજાની તારીફ કરી શકે. પણ એવું ઈ કરે છે શું કામ? હવે જો તમે લગ્ન પહેલા પ્રેમથી લગ્ન કર્યા છે બરાબર, હવે નથી તને વાંધો કે નથી એને વાંધો, નથી કોઈ પૈસાની પ્રોબ્લેમ, નથી તને કઈ લગ્નમાં આપણે ઓછું આપ્યું, તો પછી એને કઈ વાતની દુઃખ છે? એ જ નથી સમજાતું ને. કઈ વાત કરે તો ખબર પડે, પણ હંમેશા મારી અને બીજાની કમ્પેરિઝન જ કરવાની કે તું આવી છે, તેવી છે, પેલીને જો આમ રહી છે, તેમ રહી છે. પણ એની જગ્યાએ એ સાચી છે અને મારી જગ્યાએ હું સાચી છું. હું જ્યાં મારી સરખામણી બીજાની સાથે કરવામાં આવે ને એવા ઘરમાં નથી રહેવા માંગતી. અને મારો કંઈ વાંક હોય તો મારા સાસુને તો દેખાવો જોઈએ ને. એ તો મને ના જ પાડે છે કે તારો આમાં કોઈ વાંક નથી. સાગર જ નથી સમજતો. જો આમાં તું અહીંયા રહી ને તો મારે બધી કોઈથી સાંભળવાનું થાય. હવે તારા સાસરિયા પક્ષમાંથી કદાચ એ લોકો ફરિયાદ કરશે, આપણે કાકાને એ લોકોએ કહે, જ્યારે કર્યું ત્યારે મેં એને કીધું હતું તો એને ડાઉટ તો હોય જ ગયો હતો કે આ લવ મેરેજ વાળું છે, કારણ કે એ બધું પૂછતા હતા શું છે, કોણે કરાવ્યું. હવે એમાં હું માર ખાઈ ગયો હતો એટલે એને ડાઉટ હોય જ ગયો હતો કે આ લવ મેરેજ કર્યા છે. હવે એને ખબર પડશે કે તું અહીંયા આવી છો પાછી, તો મારે કારણ ઉગીને એનું સાંભળવું પડશે. તો તું કહેવા શું માગે છે કે હું પાછી જતી રહું? જેવું થાય છે એવું ચાલવા દો. અત્યાર સુધી તે મારું ધ્યાન રાખ્યું છે, મને મોટી કરી, અને આવી રીતે હવે કોઈના હાથે હેરાન થવા દઈશ? હવે હેરાન થવાની વાત નથી, હું મારી રીતે એને વાત કરી દે. જો તું અહીંયા રોકાય ને તો આખા સોસાયટીમાં બધી જગ્યાએ ખબર પડશે. તું 2-3 દી ત્યાં રોકા, હું કુમારને મળી લઈને એવું લાગે ને તો થોડા દિવસ તારી ઘરે આવી. એ લોકો ન સમજે તો એક વખત હું કડક ભાષામાં કહે, અને પછી જ ન સમજે તો પછી છૂટું કરવાનું ક્યાં હું ના પાડું છું. પણ આવી રીતના હે ને ગુસ્સામાં આવીને નાની નાની વાતોમાં ઝઘડો કરીને આવો મોટા મોટા નિર્ણય ન લેવાય. ભાઈ તને ખબર છે ને તારી બેનમાં એટલી બુદ્ધિ તો છે કે આવી રીતે ઉતાવળે કોઈ નિર્ણય નહીં લે. સમજી વિચારીને નિર્ણય લીધો છે
અને લગ્ન પણ મેં મારી મરજીથી કર્યા હતા. હવે ત્યાં રહેવું કે ન રહેવું એ પણ મારી જ મરજી હશે ને. હું તને અહીંયા વાત કરવા જ આવી છું. તું કાલે ઘરે આવજે અને એ લોકોની સાથે વાત કરી લેજે કે આપણે છૂટાછેડા લેવા છે. આ તો તું મારી નાની બેન છો ને એટલે તને સલાહ આપું છું. આ તું સલાહ સમજતો સલાહ અને શિખામણ સમજતો શિખામણ. એક વખત હજી તું થોડુંક જાદુ કરી દે ને એક વખત એને સમજાઈ જોઈએ. તું ખાલી પેલા સાગરને કહેજે કે હું મારા ભાઈને મળવા ગઈ હતી, જો તમે તમારા સ્વભાવમાં સુધારો નહીં લાવો ને તો અમારે કાયદેસર છૂટાછેડા કરવાના છે. ના ભાઈ, જ્યાં બીજાના ગુણ જોઈને મારા ગુણની અવગણના કરવામાં આવે ને ત્યાં હું રહેવા નથી માંગતી. એવો તો કેવો પ્રેમ કે લગ્ન થતાની સાથે બદલાય છે. તમને પોતાના વ્યક્તિ કરતાં બીજાનું વ્યક્તિ વધારે સારું લાગતું હોય. કોઈ એક વાત હોય તો સમજ્યા, પણ બધી જ વાતમાં પહેલાં પણ હું આવી જ રીતે રહેતી હતી ને ભાઈ, તો ત્યારે સાગરને કોઈ વાંધો નહોતો. હવે એ મને ફેશનેબલ બનાવવા માગે છે તો એ વાત તો ખોટી ને. જો એ ફેશનેબલની વાત હોય ને તો એ તો એની વાત ખોટી જ પડે, કારણ કે અમુક વસ્તુ છે ને સંસ્કારમાં આવતી હોય. હવે એ વસ્તુ ફેશનેબલ તે તારી જિંદગીમાં કોઈ દી એવા કપડાં કુંવારી હતી ત્યારે નથી પહેર્યા તો લગ્ન પછી તું થોડી પહેરવાની છો, એટલે એ તો એની વાત ખોટી જ છે. હું મારી રીતે એને ફોન કરીને કહી દે અને 2-3 દી પછી છે ને જો ન સુધરે તો આપણે છૂટું કરી નાખીશું. બસ હવે શાંતિ થઈ તને? હું ઘરે જાઉં છું, તું કાલે આવી જજે. મમ્મી, હું મારા ભાઈના ઘરે ગઈ હતી, એની સાથે મેં વાત કરી લીધી છે. એ કાલે આવશે અને સાથે છૂટાછેડાના કાગળિયા પણ લેતો આવશે. છૂટાછેડાના કાગળિયા જોયું જોયું ને સાગર, તું જેને પ્રેમ કરતો હતો, જેની સાથે લગ્ન કર્યા, આજે એ તારાથી છૂટી થવા માંગે છે. સમજ પડે છે? હા કે ભલે ને થઈ જતી. આમ પણ એકેય વસ્તુમાં ભલી પારતો છે નહીં, તેવો સંબંધ શું કામ રાખવો જોઈએ? કેમ? લગ્ન પહેલાં તો બહુ વખાણ કરતો હતો બેટા, બહુ સંસ્કારી છે, સારી છે, હા આપણા ઘરને સાચવી શકે એમ છે. હા, મેં તો બધું પૂછ્યું હતું ત્યારે એનામાં તને ખોડખા પણ ન દેખાડી. ત્યારે મને ખબર નહોતી કે આ લગ્ન પહેલાં કંઈક અલગ જ દેખાશે અને લગ્ન પછી અલગ જ થઈ જશે. હવે જેને કમળો થયો હોય એને તો બધું પીળું જ દેખાય. જવા દો ને મમ્મી, આ બધી વાતનો શું મતલબ છે? હવે મેં ફેસલો કરી નાખ્યો છે. હવે કદાચ ગમે તે થઈ જાય પણ મારો ફેસલો નહીં બદલે. એ સારું, બદલવાનું પણ નથી. એક ફેસલો લીધો છે ને તો એ ફેસલા ઉપર જ આમ અડીગ રહેવાનું છે તારે. હા ને, કોઈ કહે ને તો પણ તારો ફેસલો બદલતી નહીં તું. સાગર, શું થયું? તારી પોલીસ ખાતામાં ક્યાંય ઓળખાણ છે? કેમ? પોલીસમાં હા. પણ અચાનક શું થયું કે પોલીસની ઓળખાણની વાત કરો છો? હા, કેમ કંઈ ચોરાઈ ગયું છે? હા. ક્યાંથી? શું? કઈ રીતે? એકલો ગયો હતો કે કોઈ સાથે હતું? હા, બાઇક ઉપર હતો કે ચાલીને ગયો હતો? એમને બોલવા દેશો? હા, શું વાત કરું તમને. હા, હું મારી પત્નીના બહુ વખાણ કરતો હતો ને, હે કે ઈ બહુ સારો પત્નીના પછી વખાણ કરી લેજો. અત્યારે એને સાઈડમાં મૂકો. અમને ખબર છે કે તમારી પત્ની સર્વગુણ સંપન્ન છે, બહુ સારી દેખાય છે, ફેશનેબલ છે, સારી રસોઈ બનાવે છે, હા. પણ એનું આ બધી વાતથી કઈ લેવા દેવા નથી. એટલે એક મિનિટ, ભાભીની કઈ વસ્તુ ચોરાઈ ગઈ છે? અરે નહીં, હા તારી ભાભી જ મોટી ચોર નીકળે. શું બોલો છો આ? હા. હા, પીને નથી આવ્યો ને સવારમાં? બતાવશો? અરે કેવી વાત કરશો? અત્યારે મારી ઉપર આ આપ તૂટી પડ્યું છે અને તું આવી વાત કરશો? અમારા ઘરેણા જેટલા પૈસા હતા એ મારો ફોન એનો ફોન બધું જ લઈને વહી ગઈ છે. પણ એ શું કામ એવું કરે? અરે કશે ગયા હશે, ચોરી શું કામ કરે પોતાના જ ઘરમાં? અરે અરે ચિઠ્ઠી લખીને ગઈ છે ઈ કે હા મને માફ કરજો, હું તમારી હારે આ પૈસા હાટું જ રહેતી હતી. અરે એના બધાય શોખ મેં પૂરા કર્યા, એને જે જોતું તે લઈ દીધું, છતાંય એણે મારી હારે આવું કર્યું. ઓ, હવે ખબર પડી કે આ લંગૂરના હાથમાં અંગૂર આવ્યું કેમ. એટલે કે મતલબ સાગર, એમ કે ને કે તું તારી વાતથી ઢાક પીછોડો કરે છે. હા હા, બહુ વખાણ કરતો હતો ને, ભાભી બહુ સારી રસોઈ બનાવે છે, આ બધી વાતે હોશિયાર છે અને ગુણમાં તો દામિની કશે ન પહોંચે. જોઈ લીધું? હા, આ પોતાની પત્નીને વગોવણા કરી અને પારકી વ્યક્તિના વખાણ કરતો હતો.
જોઈ લીધું ને એનું પરિણામ. હા હાચી વાત છે એની. હા આવી ઘરવાળી તો કિસ્મતવાળા હોય ને એને જ મળે. મમ્મીજી મને તિજોરીની ચાવી આપો ને, હું પણ એકવાર ચોરી કરી લઉં. કેવી વાત કરે છે બેટા. સાગરે જ કહ્યું મને કે મારે હેતલ જેવું થવું જોઈએ, એની જેમ ડ્રેસિંગ સેન્સ, એ જે ફેશનેબલ રીતે રહે છે એવી રીતે રહેવું જોઈએ, એના જેવી રસોઈ. તો હવે એને ચોરી કરી તો એ પણ મારે ફોલો કરવું પડશે ને. બરાબર છે, એકદમ સાચું કહ્યું. કારણ કે મારો દીકરો લગ્ન પહેલાં વખાણ કરતો હતો કે મારી દામિની જેવી કોઈ નહીં, પણ ખબર નહીં લગ્ન પછી શું થયું. હવે બોલ ને, કોણ સારું? હા, તારા હેતલ ભાભી કે પછી મારી વહુ? દામિની, જો દામિની, કહેવાય ને કે ઘણીવાર આપણે કઈ વસ્તુ જોઈને આમ આમ બે બાકડા થઈ જઈએ છીએ. એ વસ્તુ જ આપણને યાદ રહે છે, પણ આપણે કોની સાથે રહીએ છીએ, એ વ્યક્તિના સંસ્કાર શું છે, એ વ્યક્તિ કેવું હતું ને એ તો સાવ ભૂલી જ જઈએ છીએ. અને આ બહારી દેખાવમાં આપણે આંધળા થઈ જઈએ છીએ. એકદમ સાચું કહ્યું. એટલે જ કે જે ચહેરા પરથી દેખાતું હોય ને એ ક્યારેક ક્યારેક મનનું મહેલું પણ હોય. હા, એટલે બહારની સુંદરતાને નહીં જોવાની, માણસનું મન જોવાનું. હા, જોયું? હા, અશોક સાથે જે ઘટના બની એ ઘટના કદાચ કાલે ઉઠીને તારી સાથે બને, કારણ કે તને તો એનામાં ગુણ દેખાતા હતા. હા, બહુ સારી છે, ફરવામાં ઓકે છે, આગળ છે. પણ જોયું ને બેટા, સાચું સોનું છે ને એ ક્યારે એમ નથી કહેતો કે મારી પરખ કરો, અને મારી દામિની વહુ એ સાચું સોનું જ છે. સાચી વાત છે મમ્મી તમારી. જે વ્યક્તિ મારા માટે યોગ્ય હતું ને એ જ મને મળ્યું હતું, પણ મને હકીકતમાં એની કદર ના થઈ. જો દામિની, જે પણ કાંઈ બની ગયું છે ને એ હું કે તું આપણે મળીને બદલી તો નથી શકવાના, પણ એ ભૂલીને હવે આગળ વધી શકીએ ખરા? વિચારીશ, થોડો સમય જોઈએ છે. સાચું કહું ને તો હવે મને ભાન થઈ ગયું છે, મને મારી ભૂલ સમજાઈ ગઈ છે, એટલે હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. મારે હેતલને ફોલો કરવાની છે ને. હું ના એના ના, કોઈને ફોલો નથી કરવી. તું જેવી છે ને એવી મારી છે. મારે યાર પોલીસ સ્ટેશન આવીને તમારા સમાધાન થઈ ગયું. હા, તમે જાઓ ફટાફટ.